ये तेरा लहजा जो मीठा हो रहा है, अब मुझे तुझसे भी खतरा हो रहा है. ये तेरा लहजा जो मीठा हो रहा है, अब मुझे तुझसे भी खतरा हो रहा है. पास नहीं है अब कश्ती भी और પાણી બી ધીરે ધીરે ગહેરા હો રહા હૈ. નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જે મેં શરૂઆતમાં જે પંક્તિઓ કીધી એ પંક્તિઓનો સાર એટલો છે કે આપણે અમુક વખતે અમુક સમસ્યાઓ એવી હોય છે કે જેને આપણે અવગણીએ છીએ. નાની નાની બાબતો, આપણા શરીરમાં નાના નાના ચેન્જીસ થતા હોય છે, કદાચ એને આપણે બહુ ધ્યાનપૂર્વક લેતા નથી. તમારા શરીરમાં થોડું થોડું ધીરે ધીરે વજન વધે, તમારા શરીરમાં અમુક પ્રકારના પરિવર્તનો આવે, તમને એવા સિમ્ટમ્સ દેખાય પણ તમને એવું લાગે કે આ તો સામાન્ય લક્ષણો છે, આને શું કામ આટલું બધું ધ્યાન આપવું. પણ પછી જ્યારે એ સિમ્ટમ્સ એ બહુ મોટા પરિણામમાં અથવા તો મોટા દર્દમાં પરિણમે ત્યારે એના ગંભીર પરિણામો આવે છે. તમે ત્યારે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને ખબર પડે કે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. આવી જ એક બાબત, એક ડિસીઝ છે ડાયાબિટીસ. ડાયાબિટીસ એ એક સાયલેન્ટ કિલર તરીકે તમે એને ગણી શકો છો. એ ધીરે 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 જેમ સ્લો પોઈઝન હોય એમ તમારા શરીરમાં ધીરે ધીરે તમામ અંગો છે, એ તમારા કિડનીની વાત હોય, એ તમારા હૃદયની વાત હોય, તમારા આંખની વાત હોય, આ તમામને ધીરે 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 નુકસાન પહોંચાડે છે. અને એટલા માટે જ એવું ડૉક્ટર્સ કહેતા હોય છે કે સતર્ક રહો હંમેશા. અને બીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે મેદસ્વીપણું, જેને ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે. ઓબેસિટીમાં તમને એવું લાગતું હશે કે આ તો જે પણ વ્યક્તિ છે એ થોડા વજન વધારે હોય અથવા તો શરીરે હેલ્ધી હોય તો તમને એવું લાગે કે ખાતા પીતા ઘરનો વ્યક્તિ છે. પણ એ ખાતા પીતા ઘરનો વ્યક્તિ, એના શરીરમાં જે પરિવર્તનો થાય અને પછી એને જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓ ખૂબ જ ગંભીર હોય છે. એનાથી ઘણા બધા દુષ્પ્રભાવો તમને પડે છે, એ વ્યક્તિને પડે છે, અને એનાથી આખો પરિવાર એ પણ એટલો જ દુઃખી થાય છે અને ચિંતિત થાય છે. ત્યારે આજે આપણે આ બે મહત્ત્વના વિષયો, એક તો ડાયાબિટીસ અને ઓબેસિટી, અને આ બંને એકબીજાના કેટલા પૂરક છે એની પણ વાત કરીશું. અને દર્શક મિત્રો, આ વિષય ઉપર, આ બાબત ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર આપણી જોડે, સિનિયર ડાયાબિટોલોજિસ્ટ છે, એન્ડ્રોક્રિનોલોજિસ્ટ છે અને મેટાબોલિક ફિઝિશિયન જેને કહી શકાય, અને 40 વર્ષોનો જેમનો અનુભવ છે એવા ડૉક્ટર VN શાહ આપણી સાથે ઉપસ્થિત છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને વાતોની વિન્ડો આપણે આજે તમારી સાથે ખોલીએ છીએ. આપણે આજે બહુ મુક્ત મને વિગતે વિશદ છણાવટ આ બંને વિષય ઉપર કરવાની છે. અને પહેલાં તો આપ આ સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેકગ્રાઉન્ડ જ એટલું સરસ નિશ્ચિતે તૈયાર કર્યું કે ખરેખર આ વાર્તાલાપનું પરિણામ શું હશે મને ખબર છે. જી. એક તો દૂરદર્શનનો અને પર્ટિક્યુલરલી આપનું, બિકોઝ આ જે આખું પોડકાસ્ટની આ પદ્ધતિ શરૂ કરી, બિકોઝ લોકો સુધી પહોંચવું જરૂરી છે. જી. અને જીવનનો અભિગમ બદલાતો જાય છે, સમૃદ્ધિ આવતી જાય છે ને સામે રોગો લઈને આવે છે. આપણે જે બે એકબીજાના પૂરક સબ્જેક્ટની વાત કરી, મેદસ્વીતા એટલે કે ઓબેસિટી અને ડાયાબિટીસ, એ એકબીજાના હાથમાં હાથ લઈને ચાલવાવાળા છે. પણ ઘરનું વાતાવરણ એવું હતું. મારા ફાધરે 1933માં MBBS કર્યું હતું, જ્યારે 25 ડૉક્ટરો અંગ્રેજોના જમાનામાં તૈયાર થતા મુંબઈમાં. એટલે ઘરનું વાતાવરણ અમારું બહુ જ હેલ્ધી રહ્યું છે. અને હેલ્થ જ્યારે જોઉં ને પછી સામે સોસાયટીમાં જોઉં ત્યારે એમ થાય કે ક્યાં આખું જે પેલું 180 અંશના ટર્ન પર લાઈફ ચાલી રહી છે. જી જી. 68 વર્ષની જિંદગીની આ યાત્રામાં ક્યારે રોડ ઉપર પાણીપુરી નથી ખાધી. શું વાત કરો છો? એટલે કહેવાનો મતલબ કેમ કે ઘરમાં વાતાવરણ જ એવું હતું કે આ હેલ્ધી હોવું જોઈએ. પણ હમણાં જ હું લાસ્ટ વીક જ હમણાં અમેરિકાથી આવ્યો, દુનિયાભરમાં, અને ફોર્ચ્યુનેટલી અત્યારે ઇન્ટરનેશનલ ફેકલ્ટી તરીકે ડાયાબિટીસ અને મેટાબોલિક ફિઝિશિયન તરીકે કામ કરું છું. જી. આ વિષયને હમણાં જ 4 થી 6 મહિના પહેલાં ભાવનગરમાં આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અહીંયા પધાર્યા હતા, ત્યારે એમને વાત કરી હતી કે દરેક ઘર જો 10 થી 20 કિલો ઘી તેલ ઓછું કરે તો મોટી હેલ્થની સમસ્યાઓ નીકળી શકે. અને એ જ રીતે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ, આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રીએ બી આ જ કહ્યું છે કે 2030માં ગુજરાત
ઓબેસિટી એટલે મેદસ્વીતાથી મુક્ત થવું જોઈએ. આ જો મુક્ત થશે ને તો દુનિયાના 200 કરતાં વધારે રોગોથી આપણે મુક્ત થઈ જાય. બહુ સાચી વાત કરી સાહેબ. આપણે તમે જે આ વાત કરી એક સંક્ષિપ્તમાં એને આપણે વિગતે વાત કરીશું. પહેલાં તો મારે થોડુંક તમારું બેકગ્રાઉન્ડ, તમે થોડુંક તો કીધું કે તમારા પિતાજી 1933માં ડૉક્ટર હતા. આપની જો જર્નીની વાત કરીએ, બાળપણથી તમે કીધું એક સ્વસ્થ એન્વાયરમેન્ટમાં અને એક પરિવારમાં આપનો જન્મ થયો અને ઉછર્યા, અને પિતા તરફથી જ મેડિકલનું નોલેજ મળ્યું હશે અને તમે પ્રેરિત થયા હશો. તો બાળપણ કેવું હતું અને પછી કઈ રીતે તમે ધીરે ધીરે આગળ વધ્યા? શરૂઆત આપણે ત્યાંથી કરીએ. બાળપણ ખરેખર થોડું મસ્તીમાં ગયું. સંઘ સાથે જોડાયો હતો. જી. એટલે સવારે સાંજે રોજ 1 કલાક શાખામાં જવું, અને હું તો લગભગ 10 વર્ષ સુધી સંઘ કાર્યાલય રહ્યો પણ છું લાઈફમાં. બરાબર. પણ ફાધરે એક વખતે કહ્યું કે દીકરા, બધું જ કરીશું પણ જો ભણીશું નહીં તો આગળ નહીં વધી શકો. અને એ વખતે 11માં એવું ડિસિઝન લીધું કે હવે ભણવું છે. અને પછી દરેક જગ્યાએ મેરિટમાં ફર્સ્ટ આવતો ગયો. બીજે મેડિકલમાં MBBSમાં આપણને એડમિશન મળ્યું. એ પછી હું NHLમાં MDનું મારી ડિગ્રી લીધી, અને એમાં મારું મેઇન સબ્જેક્ટ હતું કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્લિકેશન્સ ઇન ડાયાબિટીસ. એ વખતે 82થી આ રોગ મારા જહનમાં ઘૂસેલો હતો. અને પછી ઇન્ટરનેશનલ બધી જર્ની, ટ્રાવેલિંગ, અત્યાર સુધીમાં 50 વખત તો અમેરિકા જવાનું થશે. નવી નવી દવાઓ જેટલી પણ શોધાય છે ત્યારે હાલ એ દવાઓ સાથે ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે હું જોડાયેલો છું. અત્યારે 2 દવાઓ બહુ મોટા પાયા ઉપર ચાલી રહી છે જે વેઇટ રિડક્શનમાં ચાલે છે. ફોર્ચ્યુનેટલી એની સાથે પણ ક્યાંક જોડાવાનું થયું, અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાવાનું થયું. એટલે લગભગ 5 વર્ષ પહેલાં WHOએ આપણને લાઇફસ્ટાઇલ ડિઝીઝના કન્ટ્રી તરીકે ડિક્લેર કર્યું. ત્યાં સુધી આપણે ઇન્ફેક્શિયસ ડિઝીઝ, કોલેરા, ટાઇફોઇડ, TB, મેલેરિયા, ઝાડા ઉલટી આ આપણા રોગો હતા. એ પછી લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ આવ્યા, અને આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ આવ્યા એટલા માટે જ આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો કે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝને જો કંઈ આપણે ટચ કરીશું તો લોકોને બચાવી શકીશું. દવાઓ આપવું એ ડાક્ટર તરીકેનો નથી, પણ તમે જો કાઉન્સેલિંગ કરી અને ફેમિલીમાં, એટલે ઓલવેઝ જ્યારે મારે ન્યૂ પેશન્ટ આવે ત્યારે હું આખા ફેમિલીને બોલાવું છું. અચ્છા. હા, અને ફેમિલી સાથેનું કાઉન્સેલિંગ, એટલે મા બાપને જ્યારે રોગ હોય ત્યારે એ બાળકોને ન આવે, અથવા એ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય, એટલે એમના સ્પાઉસ તો પહેલાં હોવા જોઈએ. અને ઘણી વખતે જો આ પ્રોબ્લેમ પ્રાઇમરી જો બાળકોમાં હોય તો એમની સાથે પણ હું કાઉન્સેલિંગ કરું છું. એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, અને એ જિંદગીના ધ્યેય તરીકે અપનાવ્યું છે. અત્યારે જે પણ અમારી હોસ્પિટલ અત્યારે છે તો વી આર નંબર 1 since last 7 years બાય 1 વીક કંપની આપણને કરેલું છે. પણ એ કહેવાનો મતલબ એવો હતો કે જીવનમાં જો રોગને લાવતા રોકીશું તો જિંદગી સુખી હશે. કેમ કે પૈસા હવે બધા જ કમાય છે. અત્યારે હાલ હવે આપણું જીવન સ્તર ઘણું ઊંચું થયું છે. છેલ્લા 10 વર્ષમાં આપણે એટલીસ્ટ પગભર થયા છે કે જેથી દરેક ઘરમાં ખોરાક મળ્યો છે. પણ આને સાથે સાથે આપણે રોગોને આમંત્રિત કરતા ગયા છે. અને નિશ્ચિતભાઈ, જે આજનો આ સબ્જેક્ટ છે એ આ રોગોને રોકવા માટેનું આપણે આગળ વાર્તાલાપમાં જોઈશું કે શું શું કરી શકાય. એક નાનો બદલાવ કેટલું પરિવર્તન લાવી શકે પર્સન્ટેજ વાઇઝ, એ આપણે ડિસ્કશનમાં લઈએ. બરાબર છે સર. તો હવે ચર્ચાની શરૂઆત ડાયાબિટીસથી કરીએ. આપણે બહુ સિમ્પલ શબ્દોમાં જો આપણે આપણા ઓડિયન્સને સમજાવવું હોય કે ડાયાબિટીસ એટલે શું, અને આનાથી કેમ ચિંતિત થવાની જરૂર છે, કેમ સતર્ક રહેવાની જરૂર છે. જેમ કે આપણે એવું કહીએ છીએ કે જો આ એક વખત ઘર કરી ગયો તમારા શરીરમાં તો પછી તમારા શરીરનું સત્યનાશ થઈ જશે, એ વાત નક્કી છે. તો કેમ એવું કહેવાય છે? પહેલાં તો ડાયાબિટીસની આપણા દેશમાં પરિસ્થિતિ શું છે એનું બિલકુલ છે. બિલકુલ 10 કરોડ લોકો ડાયાબિટીસના આ 140 કન્ટ્રીઝમાં, 140 કરોડના દેશમાં 10 કરોડ લોકો છે. વિશ્વની અંદર દર 5 કેસ નવા ડિટેક્ટ થાય છે, એમાં એક ભારતીય છે. એટલે એની મેગ્નિટ્યુડ આપ જો જોઈશું ને તો એની ગંભીરતાનો આપણને આઈડિયા આવશે. કોઈ પણ જનરલ ફિઝિશિયનના ત્યાં, GPના ત્યાં જવાવાળા દર 7 વ્યક્તિએ એક પેશન્ટ ડાયાબિટીસનો છે. ઓકે. અને એ જ રીતે દરેક કન્સલ્ટન્ટના ત્યાં જવાવાળું જે MD MS તરીકેની પ્રેક્ટિસ કરે છે એમાં 5માનો એક પેશન્ટ ડાયાબિટીસ છે. અચ્છા. એટલે આટલી ગંભીર વસ્તુ ડાયાબિટીસની વધતી ગઈ છે, અને એના કારણે જ રોગોનું ઘર. એક સિમ્પલ ઉદાહરણ આપું કે દુનિયાભરની અંદર અંધાપાનું પહેલું કારણ અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે. હવે આ જો એની ગંભીરતા ખબર નહીં, એ તો ચાલ્યા કરે. મીઠી પેશાબનો રિપોર્ટ છે, શુગર આવે, હું તો ગોળીઓ ખાઉં છું અને ચાલ્યા કરે છે. પણ એ એની ગંભીરતા નથી. બેઝિક વસ્તુ, નવું પેશન્ટ જે પણ ડિટેક્ટ થાય છે. અને બીજું અનફોર્ચ્યુનેટલી કેવું છે ડાયાબિટીસ બાબતમાં
દુનિયાની અંદર જે જીનેટિકલી વ્યાપ્ત છે એના કરતાં ભારતમાં આખું જીનેટિકલી ટોટલી ડિફરન્ટ છે. વી આર થીન ફેટી ઇન્ડિયન્સ. આજે એક ઉદાહરણ આપું કે 70 કિલોનો એક વ્યક્તિ યુરોપનો લઈએ અને 70 કિલોનો એક વ્યક્તિ ભારતીય લઈએ, તો એનું એનાલિસિસ બોડીનું આપણે કરીએ તો આપણે ચરબીથી ભરેલા છીએ, એ લોકો મસલથી ભરેલા છે. એટલે અત્યારે હાલ ડેવલપ કન્ટ્રીઝ એ ભારતના નાગરિકોને થીન ફેટી ઇન્ડિયન કહે છે. દેખાવમાં પતલા છે પણ છે ચરબીથી ભરેલા. અને આપણા ત્યાં સેન્ટ્રલ ઓબેસિટી ઇઝ અ કલ્પ્રિટ. એટલે એના કારણે આપણને એ લોકોને 50, 60, 70માં વર્ષે ડાયાબિટીસ થાય છે, આપણા ત્યાં 30 અને 40માં વર્ષે આવી ગયું. અને એવી જ રીતે આપણી બ્લડ વેસલ્સ બી પટલી છે, જે યુરોપ અમેરિકાની સામે. એટલે જીનેટિકલી વી આર પ્રોન ફોર ધી હાર્ટ ડિઝીઝ. હવે આ અનકન્ટ્રોલ ડાયાબિટીસની પહેલી પ્રોડક્ટ છે એ હૃદયરોગ છે. એટલે હૃદયરોગ થવાનું મેજર કારણ એ અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે. એટલે જેટલી હોસ્પિટલમાં તમે ક્યાંય પણ પૂછશો તો 70-80% પેશન્ટ અનકન્ટ્રોલ ડાયાબિટીસના હશે. એ જ રીતે તારે કે અત્યારે મારી પાસે સિમ્પલ એક પેશન્ટ બતાવવા આજે આવ્યું અને એનું એવરેજ શુગર 10 છે, એટલે એને HbA1c કહે છે. એ 10 છે તો એમાંના જ્યારે હું એને ક્લિનિકલ સિમ્પલ એનાલિસિસ કરું છું તો એમાંના 60% પેશન્ટને અર્લી કિડની ડિઝીઝ ઇન્વોલ્વ થયેલો હોય છે. હવે કેટલા પર્સન્ટેજ વાઇઝ, હવે એ કોઈ જોવે જ નહીં તો પછી કિડની, બધા એમ કે કિડની રાતોરાત બગડી ગઈ ને પછી ડાયાલિસિસ આવી ગયું. નો, એવું નથી. સિમ્પલ જેમ ઘરની આપણી ચા ગળીએ અને બદલાય છે એ જ રીતે એક કિડની એનું ફિલ્ટરેશન ઓલ્ટર કરે છે. એ યુરિનનો રિપોર્ટ છે, 5, 25, 50 રૂપિયાનો રિપોર્ટ છે. એ ફિલ્ટરેશન ઓલ્ટર કરે, એને UACR કહે છે, યુરિન ફોર માઇક્રો આલ્બ્યુમિન. બરાબર. એ આપણું હોવું જોઈએ 30થી નીચે. 30થી 300 આવે ત્યાં સુધી એ ઇન્ટરમિટન્ટ છે, એ બદલાવી શકાય એવું છે. પણ 300ની ઉપર આવવાનું શરૂ થઈ જાય એટલે કિડનીનું ફેઝ 1 બગડવાનું શરૂ થઈ ગયું. અને એ સિમ્પલ યુરિનના રિપોર્ટ, એમાં કારણે હજારો લાખો રૂપિયા ખર્ચવાની જરૂરિયાત નથી. ઇટ ઇઝ અ સિમ્પલ વન રિપોર્ટ, વી કેન પ્રિવેન્ટ ધ કિડની ડિઝીઝ ઓલ્સો. બીજું આવું જે કહી શકાય આપણને દુઃખદાયક વસ્તુ કે એક્સિડન્ટ પછીનું પહેલું પગ કપાવાનું કારણ આપણા ભારત દેશમાં ડાયાબિટીસ છે. દેટ ઇઝ ધ અનકન્ટ્રોલ ડાયાબિટીસ. ત્રીજું મેં કહ્યું કે લીવરનું ટ્રાન્સપ્લાન્ટનું કારણ છે ફેટી લીવર છે, અને ફેટી લીવરનું મેઇન કારણ ઓબેસિટી અને ડાયાબિટીસ છે. તો આ બેઝિક વસ્તુઓ અન્ડરસ્ટેન્ડ કરવાથી સિમ્પલ જીવન પરિવર્તન, આપણે જે વાર્તાલાપમાં આગળ વધીશું એમાં એ બદલાવના કારણે આ બધી જ વસ્તુઓ રિવર્સિબલ છે, રોકી શકાય એવી છે અને પ્રિવેન્ટેબલ છે. બહુ સાચી વાત કરી આપે, અને તમે ઘણા બધા મુદ્દાઓને સ્પર્શ્યા અહીં, જેની ઉપર આપણે વાત કરી આગળ કરી શકાય એવું છે. હવે 3 પ્રકારના ડાયાબિટીસની વાત છે, ટાઈપ 1, ટાઈપ 2 અને જુવેનાઇલ ડાયાબિટીસ જે કહેવાય છે. તો પહેલાં તો આના વિશે જણાવો કે ટાઈપ 1 એટલે શું, ટાઈપ 2 એટલે શું, ને જુવેનાઇલ એટલે તો કદાચ બાળકોમાં જે ડાયાબિટીસ થતો હોય એ. તો આ શું છે અને આમાંથી કયો ડાયાબિટીસ ક્યોરેબલ છે, કયું ક્યોરેબલ નથી? પહેલે આપણે પ્રશ્ન કર્યો, પણ પહેલો જીવનશૈલીની જ મેં વાત કરી. પણ ડાયાબિટીસ કોને કહેવાય? પેલું આપણા શરીરની અંદર સ્વાદુપિંડ આવેલું છે, અને સ્વાદુપિંડની અંદર 1 મિલિયન સેલ, ખાલી 10 લાખ સેલ બીટા સેલ્સ આવેલા છે. એ આપણને જિંદગી સુધી 30થી 50 યુનિટની વચ્ચે ઇન્સ્યુલિન જિંદગી સુધી આપે છે. બરાબર છે. હવે એ જ્યારે ઇન્સ્યુલિન ઓછું સિક્રેશન થાય અથવા સિક્રેશન બરોબર થાય પણ ડિફેક્ટિવ કામ કરે, એનું નામ ટાઈપ 2 ડાયાબિટીસ. અચ્છા. ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન ધીરે રહીને બનવાનું જ બંધ થઈ જાય. એ મોટા ભાગે બાળકોમાં થાય છે. હવે ઇવન મોટી ઉંમરે પણ ટાઈપ 1 ડાયાબિટીસ જોવા મળે છે. અચ્છા. પણ એના પર્સન્ટેજ 5% છે. ઓકે. 90થી 95% ટાઈપ 2 ડાયાબિટીસ છે, જે મેં કહ્યું કે ઇન્સ્યુલિનનું સિક્રેશન ઓછું થાય. અને ત્રીજો અને ગંભીર જે પ્રોબ્લેમ અત્યારે ભારત વર્ષનો છે એ GDM કહે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ થાય છે. હવે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ એ પણ અત્યારે 14થી 18% વિમેનમાં જોવા મળે છે. હવે આ જે છે એ અત્યારે ડિલે પ્રેગ્નન્સી, યુઝ્યુઅલી આપણા ત્યાં પહેલાં મેરેજ 18થી 20 વર્ષે થતા હતા અને મા બનવાનો પીરિયડ 22થી 25 વર્ષે કોઈ પણ ના ત્યાં બાળક હોતું હતું. અત્યારે કેરિયર ઓરિએન્ટેડ ગર્લ્સ હોવાના કારણે, બિકોઝ એ પણ રાઈટ છે એમના કેરિયર માટે, એટલે પ્રેગ્નન્સી લેટ કરે છે. એટલે 30-35માં વર્ષે જ્યારે લઈ જાય છે ત્યારે એમને IVFની આ બધી જરૂરિયાત પડે. પણ સાથે રસ્તો શું આવે છે તો એ આ ડાયાબિટીસને લઈને આવે છે. એ યુઝ્યુઅલી દેખાય ક્યારે એનું તો 22માં વીકે પ્રેગ્નન્સી પહોંચે ત્યારે અત્યારે 100% ગાયનેકોલોજીસ્ટ 22માં વીકે એમનું ગ્લુકોઝનો ટેસ્ટ કરાવે છે. આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન છે.
અચ્છા. અને એ વખતે જો શુગર ડિટેક્ટ કરે તો એ બચી શકે નહીં, તો મા અને બાળક બંનેના માટે એ આઉટકમ જે છે એ ગુડ ના આવે. એટલે આ ત્રીજો ડાયાબિટીસ છે, એને GDM કે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ. યસ. જી. હવે સર તમે આ બહુ સરસ રીતે વાત કરી. તો હવે કોલેસ્ટ્રોલ, ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ, આને શું સંબંધ છે ડાયાબિટીસ જોડે? તમે તે આગળ શરૂઆતમાં થોડીક વાત કરી, અને થોડુંક મારી ઈચ્છા છે કે આપણા ઓડિયન્સ માટે તમે થોડું વિગતે વાત કરવાની. અત્યારે હાલ લગભગ 100 કરોડ લોકો દુનિયાભરની અંદર ઓબેસિટી અથવા ઓવરવેઇટથી પીડાય છે. અત્યાર સુધી આપણે મોટાપો એટલે આપણે જે પહેલા સેન્ટેન્સમાં વાત કરીને કે સ્વાસ્થ્યની એમ કે હેલ્ધી માણસ છે, વેલ્ધી માણસ છે, એટલે ખાતા પીતા ઘરનો માણસ છે, એટલે એ તો શરીર તો બનવાનું છે. અત્યારે હાલ 100 કરોડ કરતાં વધારે લોકો આ છે. એટલા માટે ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન, WHO, અમેરિકન એસોસિએશન ઓફ ધી ક્લિનિકલ એન્ડોક્રાઇનોલોજી, આપણી ભારતની સોસાયટી, એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઇન્ડિયા, આ બધાએ નાવ ઓબેસિટીને ડિઝીઝ તરીકે ડિક્લેર કર્યો. અત્યાર સુધીમાં માનતા હતા કે ડાયાબિટીસ એ ડિઝીઝ, કોલેસ્ટ્રોલ ઇઝ અ ડિઝીઝ, આની, પણ નાવ ઓબેસિટી ઇઝ અ ડિઝીઝ. એ પણ રોગ છે, મેદસ્વીપણું. એ 101% નાવ ઓલ ઓવર વર્લ્ડની દરેક સંસ્થાઓએ આ છેલ્લા 3 વર્ષમાં આને ડિક્લેર કર્યું કે આ ડિઝીઝ છે. હવે આ બે વસ્તુ જ્યારે ભેગું થાય છે, ડાયાબિટીસ અને ઓબેસિટી ઇઝ અ કલ્પ્રિટ, બિકોઝ એ એકબીજાના હાથમાં હાથ લઈને આવે છે. હવે પહેલી વસ્તુ જે આપણે વાત કરી કે ડાયાબિટીસ કોને કહેવાય, ત્યાંથી વાત કરું, ને ઓબેસિટી કોને કહેવાય, આ બે વસ્તુનું આપણને જે હું સંક્ષિપ્તમાં વાત કરું તો શુગરની વેલ્યુ, ફાસ્ટિંગ શુગર આપણે જે કહીએ છીએ, સવારનું ભૂખ્યા પેટનું શુગર જો 100 અથવા 100થી વધારે આવે તો એને પ્રી ડાયાબિટીક ગણવામાં આવે. 101 થી 125 સુધી પ્રી ડાયાબિટીસ, ભૂખ્યા પેટનું ખાલી આટલું શુગર. અને જો 126થી વધારે હોય તો એને ડાયાબિટીસ તરીકે ગણવાનું. અચ્છા. એ જ રીતે બીજો પેરામીટર છે ભોજન પછીનું. ભોજન પછીનું શુગર 140થી 200ની વચ્ચે આવે તો એને પ્રી ડાયાબિટીક ગણવાનું, પહેલી વખત માપો તો પણ. અને જો 200થી વધારે આવે તો એને ડાયાબિટીસ છે એવું ડિક્લેર થાય. બરાબર છે. એવું ત્રીજું પેરામીટર છે ને એવરેજ શુગર આપણે કહીએ છીએ, એને HbA1c અથવા ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન, અને અમેરિકામાં એને A1c તરીકે ઓળખે છે. પણ લાસ્ટ 90 ડેઝનું એવરેજ શુગર એ આપણું 5.7ની નીચે આવવું જોઈએ, ઇઝ અ નોન ડાયાબિટીક. 5.7 થી 6.5 આવે તો એને પ્રી ડાયાબિટીક તરીકે ગણવું. આ ડાયાબિટીસ પ્રત્યે જઈ રહેલું પેશન્ટ છે. અને 6.5 કરતાં વધારે આવે તો એને ડાયાબિટીસ કન્સિડર કરવાનું, એને ડાયાબિટીસ છે એવું ડિક્લેર કરવાનું. અને એ જ રીતે ઓબેસિટી પોઈન્ટ ઓફ વ્યૂ, મેં યુઝ્યુઅલી બધાને વેસ્ટ લાઇનની જ વાત કરતો હોય છે. મારા ત્યાં કમ્પલસરી વેસ્ટ લાઇન માપવાનું એક એ છે. તો BMI કેલ્ક્યુલેશન થવું જોઈએ, બોડી માસ ઇન્ડેક્સ. એ આપણું 18 થી 23ની વચ્ચે હોવું જોઈએ એશિયા પેસિફિકમાં. અચ્છા. અને મોટા ભાગે ઇવન 80% યંગ પોપ્યુલેશન 30+, 80%ને એ મોર દેન દેટ હોય છે. એટલે 23 થી 25ની વચ્ચે એને ઓવરવેઇટ ગણાય, અને 25 કરતાં વધારે હોય તો એને ઓબેસિટી ગણાય. અને ઓબેસિટીના એ સ્ટેજ છે 25 થી 30, 30 થી 40, અને 40 કરતાં વધારે જો આવે તો એને મોર્બિડ ઓબેસિટી ગણવામાં આવે છે. બહુ જ ગંભીર પ્રકારનો રોગ એને કન્સિડર કરવામાં આવે છે. એટલે આપણે ખાલી મોટાપો કરતાં ગણીએ તો આ ઓબેસિટીના ક્રાઇટેરિયા છે. અને બીજું એનું પેરામીટર ત્રીજું જે ગણવાનું છે એ કમરની જાડાઈ. તમે નાભી લેવલે કમરની ગોળાઈ જો માપો તો સ્ત્રીઓની અંદર 80 સેન્ટીમીટરથી વધારે ના હોવી જોઈએ. અચ્છા. અને પુરુષોની અંદર 90 સેન્ટીમીટરથી વધારે. આ માપદંડ છે, આ માપદંડ છે દુનિયાનો. ઓકે. અને આને ફોલો કરો તો એને ઓબેસિટી એટલે BMI જોવાનું. ઇફ ઇટ ઇઝ 23+, અને તમારું પેટની ગોળાઈ પુરુષમાં 90 સેન્ટીમીટરથી વધારે અને સ્ત્રીઓમાં 80 સેન્ટીમીટરથી વધારે, તો આ બે પેરામીટર્સ એ અત્યારે સ્ટેમ્પ્ડ આઉટ થયેલા દુનિયાભરના છે. અને હવે ત્રીજું પેરામીટર આવ્યું છે એ હવે બોડી એનાલાઇઝર આવ્યું છે કે જેમાં ફેટનું પ્રમાણ કેટલું આ છે, એક મશીન આવે એની પર ઉપર એમાં એ કરવાનું છે. ઇઝ અ થર્ડ પેરામીટર. સર, તો તમે BMI ની વાત કરી, તો આપણે BMI કઈ રીતે માપવું? આખું એનું કેલ્ક્યુલેશન જ આવે. તમે ગૂગલ પર મારશો તો BMI એટલે તમારી હાઇટ,
બોડી અને એનો ભાગાકાર કરવાનો હોય છે. એટલે એનાથી તમારું લખાઈને આવી જશે કે તમારું 23 છે, 25 છે, 28 છે કે 30 છે. એ તરત જ દેખાશે એનાથી. જી. બીજો જે પ્રશ્ન થાય છે, તમે જેમ કીધું કે લાઈફસ્ટાઈલ આપણી બદલાઈ, ખાનપાન બદલાયું અને એના કારણે. અચ્છા, બીજો એક પ્રશ્ન એવો છે કે લોકોને એવું છે કે ભાઈ કોઈકના ઘરમાં કોઈકના દાદાને અથવા કોઈ એમના એ વ્યક્તિના ફાધરને ડાયાબિટીસ છે, તો એવું કહે છે કે ડાયાબિટીસ તો વારસાગત છે. હવે અમુક લોકોનો એવો ભ્રમ છે, આપણે એ ભ્રમને તોડવાની જરૂર છે કે ભાઈ મારા ઘરમાં તો કોઈને ડાયાબિટીસ છે જ નહીં, હું તો કંઈ ખાતો જ નથી એવી રીતનું, તો મને કઈ રીતે ડાયાબિટીસ આવે? તો આ જે સ્નેક ટાઈમ જે છે 5 વાગ્યાનો, એ ટી ઇઝ અ ટાઈમ કિલર જે કહેવાય છે કે ઓફિસમાં બેસીને 5 વાગે ચા પીવાની ટાઈમ થયો ને એની જોડે તમે હાઈ ટી કરો, સમોસા ખાઓ, ભજીયા ખાઓ, અને પછી એવું કહે છે કે મેં તો કંઈ ખાધું જ નથી, હું તો રોટલી 1 કે 2 જ ખાઉં છું, કે લંચ હું બહુ નોર્મલ કરું છું. તો આ 2 વસ્તુઓ છે, આના ઉપર થોડુંક ફોકસ કરો. નિશ્ચિત આ એટલો જ મારી દુખતી નસને તમે પકડી છે. જી. જે અત્યારે આપણા સમાજમાં ચાલે છે, આ શુગર કેવી રીતે રોકી શકાય, જે આપણી વાત હતી ને, કેવી રીતે રોકી શકાય. પહેલી વસ્તુ તો જો આને ગંભીરતા તરીકે વારસામાં જે એક પહેલી જે પ્રશ્ન તમે પૂછ્યો, તો વી ઓલ ઇન્ડિયન્સ આર પ્રોન ફોર ધી ડાયાબિટીસ જીનેટિકલી. ઓકે. અનફોર્ચ્યુનેટલી અવર ફિનોટાઇપ એને કહે છે ઇઝ અ ડિફરન્ટ દેન ધ યુરોપિયન એન્ડ અમેરિકન્સ. એટલે આપણે વી 100% પ્રોન ફોર ધી ડાયાબિટીસ. હવે દાખલા તરીકે પેરેન્ટ્સને છે, દાખલા કે મારા ફાધર મધરને બંનેને ડાયાબિટીસ છે, તો મને થવાના સ્કોપ 17 થી 25% છે બસ. ઇફ મારા સિબલિંગને છે, મારા ભાઈ અથવા મારા બહેનને છે, તો મને થવાના સ્કોપ 70 થી 80% છે. તો ઘરમાં જ્યારે હોય ત્યારે બાકીનો જો આ સ્ક્રીન કરી લે તો ડેફિનેટલી પ્રી થાય કે મારા બ્રધરને શુગર આવ્યું, તો મારે ખાલી ફાસ્ટિંગ શુગર ચેક કરવાનો, 30 રૂપિયાનો રિપોર્ટ છે. બરાબર. ઇફ ઇટ ઇઝ અ મોર દેન 100, ગો ટુ ધ યોર ફિઝિશિયન અને આસ્ક ભી કે હું આને રોકી કેવી રીતે શકું. અને જીવનશૈલીનું પરિવર્તન એ આ રોગને રોકી શકે એવું છે. એટલે આપણે આ કહ્યું કે મને આ વારસાગત આવેલો એટલે મારે સ્વીકારીને ચાલવાનું છે, નોટ નેસેસરી. આ રોગ 101% પ્રિવેન્ટેબલ છે જીવનશૈલી થકી. એટલે જીવનશૈલીના જો બદલાવ આ જાગ્યા ત્યારથી સવાર, જો બેઝિક વસ્તુ તમે આ જાગીને કરશો, વજનને વધવા નહીં દો, એ બધી આપણે ડિસ્કશન કરીએ છીએ કે વિચારથી સ્મોલેસ્ટ પેરામીટર્સ વી કેન પ્રિવેન્ટ ધીસ થિંગ. એટલે ખાવાની અંદર થોડી નિયમિતતા લાવવાની છે. આપે કહ્યું ને, મેં દુખતી નસ એટલા માટે કહી કે હાઈટી હોવી જોઈએ, પણ હાઈટીમાં થોડું પ્રોટીન હોવું જોઈએ, એકાદ ફ્રૂટ હોવું જોઈએ. પણ અહીંયા કોઈ પણ લીપમાં કોર્પોરેટ હાઉસોમાં તમે જશો ને તો તમને પેલી ફાફડાની ને ચટણીની ને ગોટાની સ્મેલ આવશે અને સમોસાની સ્મેલ આવશે, વિચ ઇઝ અ વેરી બેડ હેબિટ. રાઈટ. એટલે હેલ્ધી હેબિટમાં જો લાવવું હોય તો એટલીસ્ટ આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. બની શકે ત્યાં સુધી હું મારું સ્લોગન જ આપ્યું છે, ફાસ્ટ ફૂડ વિલ કિલ યુ ફાસ્ટ. તમને મરવા માટેનો સરળ રસ્તો ભજીયા, ગોટાને તળેલી વસ્તુને પિઝા પાસ્તા છે. એટલે અનયુઝ્યુઅલ જો આપણે આ રોકીશું તો લાઈફમાં એમાં આપણે બચાવી શકીશું. બહુ સરસ વાત કરી સર. બીજો જે વસ્તુ છે કે ફાસ્ટિંગ અમુક લોકો એ કરતા હોય છે, પહેલાં તો એ ક્લેરિટી આપો કે જે ડાયાબિટીક પેશન્ટ્સ હોય, શું એમને ફાસ્ટિંગ કેવું કરવું જોઈએ, અથવા તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની જે વાતો કરી રહ્યા છે લોકો, તો આ કેટલું મહત્ત્વનું છે પાછું જ્યારે ડાયાબિટીસની વાત કરવામાં આવે ત્યારે? આ બધા એક એક પ્રશ્નો તમે એટલા સુંદર રીતે વણીને લીધેલા છે ને. ફરીથી, ડાયાબિટીસ જ્યારે હોય ત્યારે ફાસ્ટિંગની મનાઈ છે, ઉપવાસ નહીં કરવાનો. રમાદાન આવે, રમજાન આવે તો આખી 2000 પેજની બુક છે કે રમાદાન વખતે જ્યારે આ ફાસ્ટ કરતા હોય છે મુસ્લિમ કોમ્યુનિટી, તો એને કેટલી ધ્યાન કઈ રીતે રાખવાનું છે. એ જ રીતે આપણે 11 કરીએ, જૈનોની અંદર સાંજે 24 કરતા હોય. તો આ બધી વસ્તુમાં બને ત્યાં સુધી ડાયાબિટીસમાં વોચફુલ રહેવાનું છે અને એડવાઇઝેબલ નથી. પણ આપે જે ક્વેશ્ચનને જે ચોરી લીધેલો છે કે જેને ફેમિલીમાં હિસ્ટ્રીમાં ડાયાબિટીસ છે અને આપણને આવવાની સંભાવના પર્સન્ટેજ વાઇઝ વધારી રહ્યા છે, ત્યારે એવી વ્યક્તિએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટ કરવાથી કોઈ નુકસાન નથી. અચ્છા. ઇન્ટરમિટન્ટ ફાસ્ટ એ કરી શકે છે. ઇવન આઈ થિંક સો આપણા લાલ બહાદુર શાસ્ત્રીજીએ જ કહ્યું હતું કે અઠવાડિયામાં એક વખત તમે ઉપવાસ કરો. બરાબર છે. એ વખતે એમને સ્લોગન આપ્યું હતું કે એ ઉપવાસ કરવાથી અનાજના બચાવની વાત કરી હતી, પણ આપણે શરીરના બચાવની વાત કરીએ છીએ કે અઠવાડિયામાં જે કચરો નાનો મોટો ખાધેલો હોય એ એક્સરસાઇઝને એક ઉપવાસ કરશો તો આઈ થિંક સો એનાથી પ્રોબ્લેમ થાય. પણ ડાયાબિટીસના પેશન્ટ માટે આ સત્ય નથી. બરાબર છે. એક તો ઓબેસિટીને કારણે કેટલા પ્રકારના રોગો સંભવ છે, અને બીજો પ્રશ્ન એ જ થાય કે શું એમાંથી કોઈ પણ રોગ પ્રિવેન્ટેબલ છે, એટલે કે એને રોકી શકાય એ,
અને એક બીજો પ્રશ્ન પણ એડ કરી દઉં સર, કારણ કે ઘણા બધા પ્રશ્નો છે, તો મારે આપણે એક ટ્રાઇગ્લિસરાઇડ લેવલ્સની જે વાત કરવામાં આવે છે ઓબેસિટીમાં, તો પહેલાં તો એ શું છે અને એનાથી જે બોડીનું જે મિકેનિઝમ છે એમાં આપણે પેન્ક્રિયાઝની વાત કરીએ, ઇન્સ્યુલિન બને છે કે નહીં, તો એ કઈ રીતે પ્રભાવિત થતું હોય છે? એક તો બેઝિક ડાયાબિટીસ રિલેટેડ પ્રશ્નોની વાત કરું તો ઘણી વખતે ઘણા લોકોને આપણા ઘરમાં વડીલો હશે કે 30, 40, 50 વર્ષની વ્યક્તિ હશે, રાત્રે નસકોરા બોલતા હશે. હા, બરાબર ને? એને સ્લીપ એપનિયા સ્ટડી માટે પછી ડૉક્ટર કહેશે કે આ તમે આવે. એને ઓબ્સ્ટ્રક્ટિવ ડિસીઝ તરીકે ગણવામાં આવે છે, એટલે એ ઓબેસિટીની મેઇન પ્રોડક્ટ છે. અને આ જે નસકોરા બોલવા એ ક્યારેય એ ગુડ સાઇન નથી. બરાબર છે. એ હૃદય રોગને આમંત્રે છે, બ્રેઇનના રોગોને આમંત્રે છે. જો હૃદય રોગથી બચવું હોય તો સ્નોરિંગવાળી પદ્ધતિ હોય ત્યારે તાત્કાલિક એનો ઉપાય કરી અને સ્નોરિંગ ના થવું જોઈએ. મેં સિમ્પલ વાત કરી કે દરેક 30 વર્ષની વ્યક્તિ ઉપર થાય એટલે એને બેઝિક રિપોર્ટ, એક પેટની સોનોગ્રાફી, ફેટી લીવર, જો ફેટી લીવર હોય તો તાત્કાલિક એને રોકવું જોઈએ અને એ ફેટથી બચવું જોઈએ. ફેટી લીવરના 3 ગ્રેડ આવે છે, ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3. પછી એના પછી કોઈ ગ્રેડ નથી, એના પછી ફાઇબ્રોસિસ શરૂ થાય છે. એટલે દારૂથી જેટલું લીવર નથી બગડતું એના કરતાં ચરબીના કારણે વધારે લીવર બગડે છે. બરાબર. એટલે આપણા ઘરોની અંદર જે તેલ, ઘી અને મેં ના કહું કે સાંજે ભજીયા ગોટાને આ સમોસા ખવાય છે, એ આગળ જતાં તમારું ફેટી અને ફેટી લીવર નોટ ઓનલી તમારું ફેટી લીવર ને હૃદય રોગનો પ્રશ્ન, ઇવન જે કેન્સર કહી શકાય લીવરનું, એનું પ્રાઇમરી કોઝ જે છે એ આ ફેટી લીવર છે. અચ્છા. એટલે જ્યારે આને રોકવામાં આવે અથવા તો જો ડાયટરી પેટર્ન ચેન્જ કરવામાં આવે તો આપણે ડેફિનેટલી રોકી શકીએ છીએ. એ જ રીતે ઓસ્ટિયોઆર્થ્રોપથી, વજનના કારણે જ આપણા ત્યાં તમે જોજો દરેક છોકરો અથવા છોકરી 30 વટાવે એટલે ઓવરવેઇટ થવાનું શરૂ થઈ જાય છે. મેં ના કોઈ BMIનો પેલો ક્રાઇટેરિયા આપ્યો, એ 25 કરતાં વધારે જ આવશે. એ જેટલું વેઇટ વધારે એટલું ઓસ્ટિયોઆર્થ્રોપથી થાય અને પછી ની રિપ્લેસમેન્ટને આવે. એ વસ્તુ ત્યાંથી જ તમે રોકી શકો છો કે આ ન થાય. તમે જોજો મોટા ભાગે 70, 80, 90 કિલોની છોકરી હશે અને પરણવા લાયક જાય ને એટલે 28 થી 25 વર્ષે મા બાપને પણ ટેન્શન થાય અને છોકરાઓ પણ એટલા જ ટેન્શનમાં રહે છે. એ વખતે ચાઇલ્ડહુડમાં રોકેલું નથી હોતું, પણ જ્યારે આ આવે એટલે એમાં એન્ઝાયટી, ડિપ્રેશન અને આ બધા પ્રશ્નો શરૂ થાય છે. એટલે ઇઝ અ મેજર પ્રોબ્લેમ. ત્રીજી વસ્તુ જે આપણને આવે છે એ હૃદય રોગ. હૃદય રોગનું મેઇન જે કારણ છે એ ઓબેસિટી અને ડાયાબિટીસનું બેડ કોમ્બિનેશન છે. બરાબર છે. એના કારણે સીધી જ કોલેસ્ટ્રોલ પર ઇફેક્ટ આવે છે, જે આપણે વાત કરી. બરાબર છે. હૃદયનું, હાર્ટનું પમ્પિંગ ફેલ્યોર થાય છે, ઇઝ અ હાર્ટ ફેલ્યોર. હવે આપે જે વાત કહ્યું કે ટ્રાઇગ્લિસરાઇડનો કોલેસ્ટ્રોલ, આપણે અત્યારે એવું કહેવાય છે અમારું ઓઇલમાં કોલેસ્ટ્રોલ નથી. કોઈ ઓઇલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું સાહેબજી. આ એક નગ્ન સત્ય એ છે કે તમે ઘી ખાઓ, ચીઝ ખાઓ, બટર ખાઓ, કોપરેલ ખાઓ, જે શિયાળામાં થીજી જાય છે એ ડાયરેક્ટ કોલેસ્ટ્રોલ છે. પણ તમે જે ઓઇલ ખાઓ છો એમાંથી લીવર કોલેસ્ટ્રોલ બનાવે છે. ઓકે. એટલે કોલેસ્ટ્રોલ વધે એટલા માટે એ ખાવાની ના છે, ઇઝ અ ઇનડાયરેક્ટ કોલેસ્ટ્રોલ. રાઈટ. હવે તમે માની લો કે આજે બરોબર મોટો, મીડિયમ કે લાર્જ સાઇઝનો પિઝા ખાધો તો તમારું બીજા દિવસનું ટ્રાઇગ્લિસરાઇડ છે એ 300-500 સુધી આવી શકે છે. હવે ટ્રાઇગ્લિસરાઇડ ઇઝ અ વેરી બેડ કોલેસ્ટ્રોલ અને એ ખાલી હૃદયને અસર કરતી નથી. જો એનું પ્રમાણ 500 કરતાં વધારે આવે તો ગમે ત્યારે એ ગોલ્ડસ્ટોન કરી શકે છે અને એક્યુટ પેન્ક્રેટાઇટિસ કરી શકે છે. એટલે એક્યુટ પેન્ક્રેટાઇટિસના 3 મેજર કારણો છે. એક આલ્કોહોલનું સેવન, વધારે પડતું ટ્રાઇગ્લિસરાઇડ આવવું અથવા ઇન્ફેક્શિયસ પ્રોબ્લેમ આવવો અથવા ગોલ્ડસ્ટોન હોવું. એટલે મેજર આ ગોલ્ડસ્ટોન એટલે તમે દર્શકો ગુજરાતીમાં, ગોલ્ડસ્ટોન એટલે પિત્તાશયના પથરી ભેગી થાય. ભગવાને એક રિઝર્વિયર આપ્યું છે. આપણે જે પણ ખોરાક ખાઈએ એટલે બાઇલ સોલ્ટ અને બાઇલ પિગમેન્ટ એ અંદરના ભાગમાંથી ખોરાકના દહન માટે જરૂરી છે. લીવર પોતે સિક્રેટ કરે છે. હવે સિક્રેશન ચાલુ ને ચાલુ રહે, પણ તમે ખોરાક લીધેલો તો ક્યાં જાય? તો એ પેલા રિઝર્વિયરમાં જાય, એ આપણા ગોલ્ડસ્ટોનની અંદર જાય. હવે એની અંદર જો વધારે પડતું આ ટ્રાઇગ્લિસરાઇડ હોય તો એમાંથી પથરી બની શકે છે. બરાબર. એટલે એ પથરી થવાનું કારણ એ છે. અને એક્યુટ પેન્ક્રેટાઇટિસ ઇઝ અ મોર દેન ઇવન કાર્ડિયાક પ્રોબ્લેમ. એટલી ગંભીર બાબત છે. એક્યુટ પેન્ક્રેટાઇટિસનું જ્યારે પણ કોઈ પેશન્ટ આવે તો ડૉક્ટર તરીકે મને પરસેવો થઈ જાય એવું કહી શકે. ઇટ્સ અ લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ અને ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ઓવર ટ્રાઇગ્લિસરાઇડ.
અને એ ટ્રાયગ્લિસરાઇડ વધવાનું કારણ મેં આપને કહ્યું કે ચીઝ, ઘી, બટર, તળેલી વસ્તુઓ એના કારણે આવે, અને લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી. આ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી પર જ આવું છું. હવે આપણે તમે સર જેમ કીધું કે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, આ બધું ખાવું નુકસાનકારક છે. મારો પ્રશ્ન સીધો એ છે કે હવે વ્યક્તિએ શું ખાવું જોઈએ? કારણ કે હું તમને એનું કહું કે ભાઈ જેમ કે તમે પણ ડૉક્ટર છો, અમારું ફિલ્ડ પણ મીડિયાનું છે, અને એવા ઘણા બધા કોર્પોરેટ જોબ્સ છે કે જેમાં નાઇટ શિફ્ટ હોય છે. કોલ સેન્ટરની વાત કરો. હવે એ લોકોની લાઇફસ્ટાઇલ સ્વાભાવિક છે કે તમારું આખું બોડીનું મિકેનિઝમ બદલાઈ જાય છે અને બગડી જાય છે. ભૂખ લાગી, તમે ઊભા નથી થઈ શકતા, એટલે તમે બર્ગર કે પીઝા લઈ લીધો કે સેન્ડવિચ ખાઈ લીધી. હવે એ વખતે જ્યારે કામનું પ્રેશર હોય, કારણ કે જો તમે કામ નહીં કરો તો તમને સર્વિસમાં ઇસ્યુ થઈ શકે છે, એટલે તમે શરીર ઉપર એનો અત્યાચાર કરો છો. તો પહેલાં તો આપણું ડાયટ કેવું હોવું જોઈએ. અને જ્યારે આવા પ્રકારનું કામ હોય, બેઠાડું કામ હોય, તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી હોય, તો એ કેસમાં આપણે કેવા પ્રકારની તકેદારી, કેવા પ્રકારનું ખાનપાન, કેવા પ્રકારનો ડાયટ લેવો જોઈએ? ફૂડ ઇઝ અ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલી ટ્રીટમેન્ટ જ આ છે. એ ડાયાબિટીસ હશે, હૃદય રોગ હશે, ઓબેસિટી હશે, અથવા એનું પ્રિવેન્શન હશે. આપણે અત્યારે જે વાત કરીએ છીએ પ્રિવેન્શનની વાત કરીએ છીએ. મેં કહ્યું કે ઇટ લેસ એન્ડ વોક મોર. જે કચરાવાળી વસ્તુઓ છે, જેને ફાસ્ટ ફૂડ આપણે કહીએ છીએ, બને ત્યાં સુધી અવોઇડ કરવાનું. બિલકુલ. જિંદગીની રેટ રેસ એવી લાગી છે, એવરીબડી ઇઝ કોન્શિયસ અબાઉટ ધેર કેરિયર. એ બનાવવાનું છે. ઇવન દરેકના, ઇવન પોલીસ કર્મચારીનો તો લાઈફ એનાથી વધારે ખરાબ. એ લોકોની 8 hours જોબમાં છે, રાત્રે ડ્યુટી આવે. એટલે આ જ્યારે ડ્યુટી, આપનું પત્રકાર તરીકેની 24/7 ડ્યુટી, ગમે ત્યારે તમારે દોડવાનું. તો આવી વ્યક્તિઓએ ફૂડને કેવી રીતે સંભાળવું જોઈએ? તો ફૂડની પેટર્ન હું જસ્ટ સિમ્પ્લિફાઈ કરું છું. આપણે 100% મિલ ખાઈએ છીએ, તો અત્યારે આપણા ત્યાં ખોરાકમાં 80% કાર્બોહાઈડ્રેટ, આપણે કે રોટલી, દાળ, ભાત, શાક કહીએ છીએ, બધું શુગર જ છે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. જે બે વસ્તુ કોમ્પોનન્ટ ખાવાના થાય, એક અનાજ છે, એ કાર્બોહાઈડ્રેટ છે, જેમાં ઘઉં, ચોખા, બાજરી, બાજરો, જુવાર, રાગી, આ બધું મિલેટ્સ થયા. ઇનડાયરેક્ટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ થયું. બીજા છે એ પલ્સીસ છે, એ કઠોળ, મગ, ચણા, ચોરા, તુવેર, રાજમા, આ બધું ખાઈએ, એ પલ્સીસ થયું. તો વસ્તુ એવું છે કે તમારા ખોરાકની અંદર 100% ખોરાક ખાઓ છો, એમાંથી 60% ખોરાક જે છે એ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. બ્રેનને જીવવા માટે શુગર ઇઝ અ મસ્ટ. બરાબર. 5 મિનિટ જો બ્રેનને આપણે શુગર ના મળે, ઝીરો આપણે મરી જઈએ, ડેથ. સાચી વાત. તો શુગર ઇઝ અ મસ્ટ. પણ કયું? કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. ડાયરેક્ટ શુગર, રિફાઇન્ડ શુગર, અને આ ઇનડાયરેક્ટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાઈ શકે. એ જ રીતે કે હું સિમ્પલ 4 ફ્રૂટની વાત કરું. અત્યારે સિઝન આપણે બધા કેરી વાટી ના ખાઈએ તો ખાઈએ નહીં, ઇઝ અ ડાયરેક્ટ શુગર. તો કેરી, ચીકુ, કેળા અને સીતાફળ એ ડાયરેક્ટ શુગર થયું. બાકીના બધા ફ્રૂટ્સ ખાઈ શકાય, નો જ્યુસીસ. આ 4 ફળ નહીં ખાવાના જે ડાયાબિટીસ, અવોઇડ કરવાનું. બધું ચાખવાનું છે, ખાવાનું નથી. નહીં, ડાયાબિટીસ જે થયો હોય જેને, એને આ 4 ફ્રૂટ ખવાય કે ના ખવાય? ખાઈ શકાય, બધું લિમિટમાં, કશું જ ના નથી. શેરડીનો રસ પીવાય? ના પીવાય, બિલકુલ નહીં. અને કોઈ પણ જ્યુસની ના પાડે છે ડાયાબિટીસ. યુ આર સપોઝ ટુ ટેક હોલ ફ્રૂટ્સ ઇન્સ્ટેડ ઓફ જ્યુસીસ. એટલે જ્યુસ નથી ખાવાનું. તો આ એક બીજી વાત થઈ ડાયટની. ત્રીજી વસ્તુ, આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ કરવી હોય તો આપણી ઓફિસમાં ચણા સિંગ કેમ ના હોઈ શકે? ઈચ્છા થાય તો મંચિંગમાં ચણા ખાઈ શકે. હવે તો સોયાનો ચેવડો બજારમાં આવે છે. હું સિમ્પલ મિક્સદાનમાં ઘણી વખત હું કોઈ, તમે મિક્સદાન કે હા સાહેબ અમે તો જુવાર, બાજરી, બાજરો 3 ધાન ભેગા કરીને જ ખાઈએ છીએ. પણ મિક્સદાનમાં કેવું છે, કે હું કહું તમે ઘઉં ખાઓ છો, ચોખા, તમે જે પણ ઘરમાં અનાજ ખાઓ છો, તમે બાજરી ખાઓ છો, તો 20 કિલો આપણા ત્યાં એક મેઝરમેન્ટનું સાધન આવે છે, એમાં આપણે દળવા કાઢીએ છીએ. 20 કિલોની જગ્યાએ 15 કિલો એ અનાજ લેવાનું, એમાં 5 કિલો સોયાબીન નાખી દેવાનું. સોયાબીન ઇઝ અ વેરી ગુડ સોર્સ ઓફ ધી પ્રોટીન ઇન અવર ફૂડ. બરાબર. હવે સોયા છે, કે સિમ્પલ અહીંયા જાઓ કે અમેરિકા જાઓ, એક 100 ગ્રામનું પ્રોટીન 500થી લઈને 5000 રૂપિયા સુધી મળે છે. એ આપણી ભાખરી રોટલીમાં મફત મળતું થઈ જશે. સો ઇઝ યોર પ્રોટીન થયું. બરાબર. તો આ તમે ખાઈ શકો. હવે અત્યારે હાલ જુદા જુદા બિસ્કિટ, સોયાના બિસ્કિટ્સ ને બધું જ આવે છે, એ તમે ઓફિસમાં, એવું તો નથી કે આપણે તળેલું જ ખાવું સાહેબ. બરાબર. રાત્રે બી તમે જાગો, આખી રાત ડ્યુટી તમે કરો છો, તો યુ આર સપોઝ ટુ ટેક સમથિંગ. બરાબર છે. પણ ઇટ ઇઝ ટુ બી હેલ્ધી. શબ્દ હેલ્ધી છે. બરાબર છે. અને વન્સ ઇન અ વાઇલ તમે ખાઓ છો તો કોઈ ગુનો નથી કરતા, પણ નોટ ધ હેબિટ. રેગ્યુલરલી. હવે બીજું જે આપણા યંગસ્ટર્સમાં અત્યારે આપે બી ઓબ્ઝર્વ કર્યું હશે, ડ્યુટી વાઇઝ તમે રાત્રે 12 વાગે લાવો ને કે મને કોઈ એટેક વાળું પેશન્ટ આવીને હું દોડ્યો, એ ડ્યુટી કરી ઇઝ અ ડિફરન્ટ.
પણ સોશિયલ મીડિયાના કારણે અત્યારે આપણું યંગસ્ટર્સ છે એ પેલું રાત્રે વહેલા જે સૂએ વહેલા ઉઠે વીર બરબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર એ ભૂલી ગયું છે. હવે જે આપણે સુખમાં રાખવાનું શરીર જે આપણે વાત કરીએ છીએ એ હેલ્ધી શરીર રાખવાનું છે એ અહીંયા બગડી ગયું છે. રાત્રે 1 વાગે 2 વાગે દરેક યંગસ્ટર તમે મોબાઈલ આપી અને એને બધું સોશિયલ મીડિયા ઉપર જ હશે. સોશિયલ મીડિયા એ પોઝિટિવ વસ્તુ એટલે તેના રૂપિયાની 2 સાઈડ છે, એક પોઝિટિવ છે, બીજી નેગેટિવ છે. હું ઘણી વખત કહું છું કે અણુબોમ્બનો ઉપયોગ થયો અને નાગાસાકીની હિરોશીમા વાળું મરી ગયું અને લોકોને ખલાસ કરે. એ જ અણુબોમ્બનો ઉપયોગ આપણે કરી અને એટમ્સથી અત્યારે આપણા ઘરમાં લાઇટ એનર્જીની વાત. સો એ તમારી રહેલી પોઝિટિવિટી સોશિયલ મીડિયામાં પણ એ વહેલી શું કરવા ના થઈ શકે, એ રાત્રે 1-2 વાગે શું કરવા અને પછી સવારે નાસ્તો 10 વાગે કરવાનો, લંચ 3 વાગે કરવાનો અને પાછું રાત્રે ડિનર 10 વાગે કરવાનું. કોઈ પણ ડેવલપ કન્ટ્રીના યુરોપિયન કન્ટ્રીમાં વાય દે આર ધી હેલ્ધી પીપલ. ઓલ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી તમે જુઓ, એ લોકોનું લાઈફસ્ટાઈલ જુઓ સાહેબ, નો સ્ટ્રેસ. અત્યારે આપણે મેં કોઈ રેટ રેસ લાગી છે સાહેબજી. રાતોરાત પૈસાદાર થઈ જવું છે, રાતોરાત ગાડી જોઈએ છે, અનિયમિત જીવનશૈલી જીવી છે, અનિયમિત ખાવું છે, એ આ બધા રોગોને આમંત્રણ. અને પર્ટિક્યુલર ઓબેસિટી, તમે જ્યારે ખોરાકને પચાવો જ નહીં, દેર ઇઝ નો ફિઝિકલ એક્ટિવિટી. તમે ખાઓ છો એને એટલી પચાવો એક્ટિવિટી તો કરવી પડે. યસ, અને એને હું મી ટાઈમ કહું છું. 24 કલાકમાંથી 1 કલાક મારી પોતાની જાત માટે ઇઝ અ ફિઝિકલ એક્ટિવિટી. અને તમે યોગા, પ્રાણાયામ, રિલેક્સેશન જે પણ કરી શકો, અથવા એક હેબિટ એવી ડેવલપ કરો કે જે તમને રિલેક્સેશન આપે. એ ડ્રોઈંગ છે, પેઇન્ટિંગ છે, ક્રાફ્ટિંગ છે, સિંગિંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક છે. તમે આ જો કરશો તો આ બધા જિંદગીના બદલાવ છે. આ બદલાવ લાવવાથી જો આપણી તબિયત સારી રહેતી હોય, આપણા જનરેશનની તબિયત. હવે બીજું શું થયું છે નિશિતભાઈ, કે બાળકોના હીરો કોણ છે? પેરેન્ટ્સ છે અને બીજો ટીચર છે. હવે ઘરે જો હું તમાકુ ખાઈશ, ઘરે જો હું આલ્કોહોલ પીશ, હું રોજ પિઝા ખાઈશ અને આ જો કરીશ તો એ બાળક એ ઓબ્ઝર્વ કરે છે. પણ જેવું એ 12મા પાસ થઈને કોલેજમાં જશે ને એટલે એની હેબિટ પેલી આવશે. આપણા મા બાપે આપણને આપ્યું તો જિંદગીમાં આપણે પેલા ગેરમાર્ગે મેં ઘરથી બહાર 8 વર્ષ હોસ્ટેલમાં રહ્યો છું, ક્યારે કોઈ ઈચ્છા જ નથી થઈ. સાચી વાત. બિકોઝ એ એક સંસ્કાર ત્યાંથી મળ્યા હતા કે મારા મા બાપ મારા હીરો હતા. અત્યારે આપણા મા બાપ બાળકો બાપડા આ જ જોવે છે, પણ બંને પેરેન્ટ્સ એટલી દોડધામમાં રહે છે કે પેલા બાળકો, અને પછી જે ઘરના સ્ટ્રેસની ને એની ઇફેક્ટ પેલા બાળકો પર આવે છે. એટલે નાનપણથી જ, અને મેં ના કોઈ રેટ રેસ, બાળક ઘણી વખતે કેવી અસર પર પામે છે. મારી ઈચ્છા એવી છે કે મારા બાળકને તો MBBSમાં આવવા જોઈએ પર્સેન્ટેજ. આજે આજનો જ ઇન્સિડન્ટ છાપામાં છે સાહેબ. 10 વર્ષ ગઈકાલે 10માનું રિઝલ્ટ આવ્યું, છોકરો ફેલ થયો, બાપે સુસાઇડનો પ્રયત્ન કર્યો. તમે કેટલી એની આખી ઇફેક્ટ આવે છે. તો જો બેઝિકલી તમે ઘરના સંસ્કાર મેન્ટેન કરશો અને તમે જે કરશો એ તમારું, લાઈક કે ટીચર જે કરે છે. હવે ટીચર જો તમાકુના ગુટકા મોઢામાં મૂકશે, ગામડાઓની વાત કરે, અહીંયાનું નથી, પણ એ મૂકશે તો એ બાળક ઘરે જઈને શીખશે આ ગુટકા ખાવાનું. તો બેઝિકલી જે જીવનશૈલીનો બદલાવ છે એ આજની તાતી જરૂરિયાત છે. બહુ સાચી વાત કરી સર તમે. અને કસરતની થોડીક વાત જો કરું, તમે મને કીધું કે 1 કલાક એવો રાખો કે જે ફિઝિકલ એક્ટિવિટી ને તમારી ગમતી મી ટાઈમની જે વાત કરી. હવે ઓબેસિટીને ને કસરતને પણ થોડુંક જોડી દઉં સર, કે ઓબેસિટીમાં શરીર એકદમ હેવી હોય છે અને કદાચ કોઈક વખત એક સ્પાઇક આવી જાય કે નહીં હવે તો મારે વજન ઉતારવું છે, સીધા એ જિમમાં જશે પહેલાં અને જિમમાં જઈને ટ્રેડમિલ ઉપર દોડશે. હવે એ દોડશે તો ઘણી વખત હાર્ટ રિલેટેડ સંબંધિત સમસ્યા પણ સર્જાઈ શકે. તો જે ઓબેસ્ટ લોકો છે, જે મેદસ્વીપણું ધરાવે છે, એ લોકોને કસરતની શરૂઆત કેવી રીતે કરવી? આ એક વસ્તુ છે ને, તમે બહુ જ નિશ્ચિતભાઈ સરસ, હું મારા કન્સલ્ટિંગમાં આ જ બોલ્યા કરું છું, રાતોરાત હિમાલય નથી ચડવાનું. વન્સ યુ આર હેવિંગ ધ પ્રોબ્લેમ, સ્ટાર્ટ વિથ 10 મિનિટ્સ. તમે 10 મિનિટ જાઓ, 10 મિનિટ આવો, ટોલરેટ કરો છો, દર અઠવાડિયે 15 દિવસ તમે આ વધારતા જાઓ એટલે ઓટોમેટિકલી તમારું જે છે. હવે દાય કે એક વ્યક્તિનું વજન 100 કિલો છે અને રાતોરાત જો જિમિંગ કરવાનું શરૂ કરશે તો ડેફિનેટલી એને નુકસાન કરીને મૂકી દેશે. એટલે નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કહ્યું તો તમે સાયકલિંગ કરો છો તો સીટ ઉપર વજન જતું રહેશે, તો દેટ વિલ બી નો પ્રોબ્લેમ. એ જ રીતે તમે સ્વિમિંગ કરો છો તો સ્વિમિંગમાં શરીર ઉપર શ્રમ નહીં આવે અને ધીરે ધીરે તમે, એટલે જ્યારે હૃદયનું ટેવાવાનું હોય, જ્યારે જાગ્યા ત્યારથી દોડવાની જરૂર નથી, પણ એક મોટો તમે નક્કી કરો કે આજે નહીં, મારે 3 મહિના પછી 1 કલાક ચાલવું છે, તો આજથી શરૂઆત 10 મિનિટથી કરો અને ધીરે ધીરે વધારો તો ઓટોમેટિકલી બોડી ઇઝ ગોઈંગ ટુ એડપ્ટ ઇટ. હવે હું
આપને વજનની વાત કરીને 1 કિલો વજન ઉતારવું હોય ને તો 6700 કેલરી વાપરવી પડે. અચ્છા, 6700 કેલરી. Okay. હવે આ મારા ગેજેટ્સ હું સાથે જ રાખું જી, છું જી. કે હું રોજ સવારે 5 કિલોમીટર ચાલું છું તો અચ્છા. મારી 200 થી 250 કેલરી વપરાય છે. અચ્છા, તો આવું 1 મહિનો હું કરું તો મારું 1 કિલો વજન ઉતરે. હવે આપણે એમ માને કે 5 કિલો વજન કે મહિનામાં 10 કિલો વજન એ ઉતારવાનું નથી. હવે બીજી વસ્તુ છે કે તમે સિમ્પલ ફૂડ, આપણી રોટલી જે ખાઈએ છીએ ને એ 70 થી 100 કેલરી ખાલી આપે છે. પણ તમે મીડિયોકર એક પિઝા ખાઓ તો એ મીડિયોકર પિઝા 2400 કેલરી આપે છે. અચ્છા, એટલે કેટલા દિવસની એક્સરસાઇઝ તમારી ગઈ. ધોવાઈ અને એ ગઈ. ખાલી પિઝા ખાઈને પાછો આખો દિવસ નથી ચાલતો. બીજું તો એ તો ખાવાનું હોય. એડિશનલ છે, પણ આ 3 મીલ તો આપણે ખાઈએ છીએ, એ વધારાનું ખાવા જઈએ. સાચી વાત છે. ખ્યાલ હોય? એ જ રીતે આપણા ઘરે પહેલા લાડુ, સુખડી લાડવાના જે બાપ બનાવતા હશે તો લાડુડી બનાવતા હશે પ્રસાદ, હા, બરાબર છે. અથવા શીરો ખાતા હતા જી, આપણે. શીરો ખાતા. બરોબર. આ બધાની કેલરી વેલ્યુ ગણો ને તો બહુ ઓછી છે. પણ આપણા ઘરે ઇવન તમારા બાળકનો બર્થડે આવશે કે મારા બાળકનો કે મારી બર્થડે આવશે તો પેસ્ટ્રી ને કેક તો આવે જ. બહાર જાય તો સ્વીટ શું ખાવાની? તો પેસ્ટ્રી. હવે પેસ્ટ્રીનો પેલો જે ટ્રાયેંગલ આવે છે એક પીસ ઇઝ કોસ્ટિંગ યુ 800 કેલરી. વેલ્યુ ક્યાં સમજવાની છે? આ બદલાવોની ક્યાં જરૂર? ચાખવાની છૂટ છે, ખાવાની નથી. અને એ જ રીતે તમે આ કેકની જે હેબિટ છે, 1 કિલો કેક જે ઘરે લઈને આવો છો એ લગભગ 3000+ કેલરી આપે છે. હવે જો આને કંટ્રોલમાં નહીં લાવવામાં આવે અથવા તો નહીં સમજવામાં આવે અને બધા જ, એટલે કહું તો ખરા કે અમેરિકામાં કેક કપાય એટલે આપણા ઘરે કેક કપાવી જોઈએ. સાચી વાત હજી પણ મારા ઘરે મારી બર્થડેના દિવસે ચૂરમાના લાડુ બને છે સાહેબ. મારી બા બનાવતી હતી, મિસિસ આ બનાવે છે. આ હું સિમ્પલ કહું છું. એટલે અમે કંઈ સવારે કેક બનાવી નથી ખાતા. બરાબર છે. ડૉક્ટર હોવાના કારણે એટલી બધી કેક આવે છે, સ્ટાફ ના જતી રહે, અમે નથી ખાતા. નથી ખાતા. બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે જો જીવનને આપણે બદલવું હશે તો બદલાવ જીવનશૈલીનો આપણા ઘરેથી શરૂઆત કરવો બહુ સાચી વાત પડશે. છે. એટલે જ મેં કહ્યું કે ઈટ લેસ અને વોક મોર. ઈટ લેસ એટલે આ જે અનયુઝ્યુઅલ વસ્તુ છે એ જતી રહેવી છે. અને જે ઓબેસિટી રિલેટેડ મારું એક સ્લોગન હું દરેક જગ્યાએ બોલું છું કે સીના ચોડા હોના चाहिए, પેટ ચોડા નહીં હોના चाहिए. ગ્રેટર ધ વેસ્ટ લાઇન, શોર્ટર ધ લાઈફ લાઇન. અને એ વેસ્ટ લાઇન પણ મેં નક્કી કરી આપી આપને કે દરેક સ્ત્રીની વેસ્ટ લાઇન 80 સેન્ટીમીટર, પુરુષની 90 સેન્ટીમીટર. આ બહુ સરસ વાત કરી અને આપણા જે દર્શકો છે એમને એ વાત આપણે આશા રાખીએ કે એ એમના સુધી પહોંચે, એ પોતાના જીવનમાં ઉતારે અને એના માટે કાર્યશૈલી એ રીતની અપનાવે અને જીવનશૈલી પણ એ રીતની અપનાવે. સર, બીજો જે પ્રશ્ન છે, શુગર આપણે કંટ્રોલની સાથે સાથે શુગર મોનિટરિંગ પણ એટલું જ આવશ્યક છે. હવે ગ્લુકોમીટર્સ જે આવે છે એમાં પણ થોડોક પ્રશ્નો છે લોકોને કે ગ્લુકોમીટર્સમાં અલગ અલગ આંકડા આવતા હોય છે અમુક વાર, તો એનું ઓથેન્ટિકેશન કઈ રીતે નક્કી કરવું એ વાત. અને બીજી વસ્તુ કે જેમ તમે સ્માર્ટ વોચનો ઉલ્લેખ કર્યો તો અમુક વખતે શુગરની કેટલી છે તમારી, કે કેટલી વધી કેટલી ઘટી, તો સ્માર્ટ વોચથી પણ જુએ છે. તો આ ઓથેન્ટિક હોય છે? આ બે પ્રશ્નોમાં શું કહેશો તમે? આપણે એકદમ, જો પહેલાં આજથી મેં 82-83માં શુગરની પ્રેક્ટિસ શરૂ કરી ડાયાબિટીસની, ત્યારે એ વખતે ડૉક્ટરની પાસે આગલા દિવસનું શુગર ફાસ્ટિંગ અને પીપી ચેક કરીને આવતા. અને એના પહેલાં તો પ્રિમિટિવ એવું હતું કે યુરિનની અંદર સ્ટ્રીપ બોળવાની અને એનો કલરથી ખબર પડે કે લોહીમાં શુગર કેટલું હશે. અચ્છા, બરાબર. હવે આ જે ગ્લુકો મોનિટર છે એના પણ સ્ટાન્ડર્ડાઇઝેશન બહુ ઊંચા છે હવે. એટલે વી આર સપોઝ ટુ પરચેઝ ધ સ્ટાન્ડર્ડ ગ્લુકોમીટર. અને એના ઓથેન્ટિફિકેશન વર્લ્ડમાં અવેલેબલ છે. એટલે એ ગ્લુકોમીટર લેવાથી હવે બીજું શું છે કે પીપલ કોની સાથે કમ્પેરિઝન કરે છે? અહીંયાથી જે શુગર આવે અને અહીંયા પ્લાઝમા શુગર આવે બ્લડમાંથી. આ બે વસ્તુમાં ફરક એટલો છે કે આ જે છે એ ડાયરેક્ટ શુગર આવે. એટલે ઓલવેઝ ગ્લુકોમીટરમાં તમે શુગર જોશો તો એ તમારું શુગર 5 થી 15% વધારે બતાવશે. અચ્છા. હવે આ શુગર વપરાય ને અહીંયા વેઇનમાંથી પાછું જાય છે. એટલે જ્યારે અહીંયાથી લેબોરેટરીમાં શુગર લેવામાં આવે ત્યારે એ અહીંયા 5 થી 15% ઓછું બતાવશે. એટલે એ એક જ સેમ્પલ 2 વખત જગ્યાએ લીધેલા હોવા છતાં ડિફરન્સ તમને 5 થી 15%નો ફરક હોઈ શકે. હવે દેટ ડઝન્ટ મીન કે ગ્લુકોમીટરમાં વધારે બતાવે છે એટલે ખરાબ છે અને લેબોરેટરી રિપોર્ટ સાચો છે. હવે ત્રીજું આના માટેનું ગેજેટ આવ્યું. જે લોકો ઇન્સ્યુલિન ડિપેન્ડ, આપણે શરૂઆતમાં વાત કરી કે ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં પોતાનું ઇન્સ્યુલિન પેદા થતું નથી એવું. અને એ જ રીતે આવું જે સ્ટ્રિક્ટ કંટ્રોલ ડાયાબિટીસની જરૂરિયાત પ્રેગ્નન્સી દરમિયાન છે. એટલે એમાં કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ આવે છે. એ દર 15 મિનિટે એકવાર શુગર ચેક કરે અને એમાં કોઈ પ્રીક લેવાની જરૂર નથી. ઇઝ અ સેન્સર.
અને સેન્સરનું મોબાઈલ એપમાં તમે કરો અથવા તો એની સાથેનું મશીન, એની ટાઈમ યુ કેન સી ધેટ કે આ બાળક દાય કે 3 વર્ષનું હોય મારી પાસે શુગર સાથે આવે, લગભગ 1000 બાળકો છે 10 વર્ષથી નીચેના મારી પાસે. હવે એ બાળકને જ્યારે શુગર જોઈએ તો માં સૂઈ ગઈ હોય, બાળક સૂઈ હોય, તો એની અંદર જ્યારે આ મશીન આવે બીપર આવે, બીપ કરે કે આ રોંગ છે, શુગર એનું ઘટી ગયું છે અથવા વધી ગયું છે. સો નવું જે નવું આવ્યું છે ઇઝ કોલ્ડ ધી કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ. એ દિવસમાં 60 અને હવે તો એમાં પણ મોડેલ બદલાયા છે. એ સેન્સર જે લગાવો છો તમે એનું લાઈફ 14 દિવસનું હોય છે, 3 દિવસવાળું આવે છે 14, અને હવે એક નવી કંપનીએ અમેરિકામાં બનાવ્યું છે, એ સેન્સર લગાવો એટલે 90 દિવસ સુધી ચાલ્યા કરે. એ તમે નાહો ધોવો તોય કોઈ વાંધો ન આવે, પણ એ સેન્સર કામ કરે અને એના માટે પછી પ્રીક લેવાની જરૂરિયાત ના થાય. બરાબર છે સર. આપણે પહેલાં અગાઉમાં પેલી ખોરાકની વાત કરી, એમાં એક વાત એડ કરી દઉં કે જે લોકોને સ્વાભાવિક છે કે ડાયાબિટીક પેશન્ટ હોય એને ગળ્યું ખાવાની પુષ્કળ ઈચ્છા થતી હોય, તો માર્કેટમાં શુગર ફ્રી મીઠાઈઓ આવે છે, તો શું એ ખાવી હિતાવહ છે? શુગર ફ્રી આઈસ્ક્રીમ એક વાત કરું. હવે ક્રીમ એ શુગર છે, એમાં શુગર એ શુગર નથી. દાખલા તરીકે હું અત્યાર સુધીમાં કોઈ પણ મારા પેશન્ટમાં એવું નથી કહેતું કે તમારે શુગર બિલકુલ, તમે 2 કપ કે 3 કપ ચા પીતા હોય તો 1 કપની અંદર 1 ચમચી શુગર તમે નિયમિત લઈ શકો. બરાબર, કોઈ જ ના નથી. બરાબર, એના માટે પછી એડેડ કરવાની જરૂરિયાત નથી. બરાબર. એટલે એ જ રીતે દાખલા કે સ્વીટ આજે બની છે તો એની અંદર તમે શુગરના એડ તમે તરીકે લઈ શકો અને એનાથી સ્વીટનર નાખીને શુગર તમે સ્વીટ બનાવી શકો. પણ બધી જ વસ્તુઓ લિમિટેડ તરીકે લેવાની છે. બધી જ વસ્તુ, કોઈ સ્વીટ ખાવાની ના નથી, એ ચાખવાની છે, ખાવાની નથી. એક આ શબ્દ. અને એક દરેક પેશન્ટમાં બહાર નીકળતા વખતે એક હું મંત્ર તરીકે આપું છું કે હવે એટલું કરવાનું છે કે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે નથી જીવવું. એબ્સોલ્યુટલી જી. એ જીવવા માટે ખાવાનું એક જો આવી જાય અને એ વ્યક્તિના મનમાં ઠસી જાય કે ના મારે હેલ્ધી રહેવું છે મારે. અને ઘણી વખતે હું યંગ પેશન્ટ આવે ને, એ 30 વર્ષના છોકરી હોય કે છોકરા હોય અથવા તો 35-40 વર્ષના હોય, બિકોઝ એમના બચ્ચાઓ બી બાપડા નાના હોય. એટલે હું ઓલવેઝ એ લોકોને કહું છું કે તમે હવે એકલા નથી. બરાબર છે. તમારી સાથે તમે હસબન્ડ છો તો વાઈફ જોડાયેલી છે, વાઈફ છે તો હસબન્ડ જોડાયેલું છે, તમારો પરિવાર, અને આપણે બધા એક પેલા થળિયા સાથે જોડાયેલા છે. એટલે આપણને તો બીમાર પડવાનો અધિકાર નથી. એટલે જો જીવનશૈલી જો આપણે અપનાવી અને નોર્મલ લઈશું, શુગર કાબૂમાં, ઓબેસિટી નહીં થવા દઈએ, તો આપણો સંસાર પણ સારો રહેશે. એક સિમ્પલ વસ્તુ આપું, એક વ્યક્તિ આજે હાર્ટ એટેક સાથે દાખલ થઈ જાય જેને શુગર નથી, નોર્મલ છે, એનો ખર્ચો આવે અને ડાયાબિટીસવાળાનો પેશન્ટ આવે તો એ 4 ગણો વધારે આવે છે. પેલાનો 100 રૂપિયા આવતો હશે તો આનો 400 રૂપિયા આવે છે. સો શુગરનું આ બીજું એક પાસું છે. અને ત્રીજી વસ્તુ કે પેલું જે શુગરવાળો વગરનો વ્યક્તિ હશે એ હોસ્પિટલમાંથી 2 દિવસમાં ડિસ્ચાર્જ થશે, પેલો 10 દિવસમાં થશે. એટલે એનું હોસ્પિટલનું કોસ્ટિંગ પણ વધશે. એને અમે વર્કિંગ ડેઝ કહે છે. ઓવરઓલ વર્કિંગ ડેઝ અમેરિકામાં તો આ કેલ્ક્યુલેશન થાય છે કે અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે અને એના પ્રોબ્લેમ્સના કારણે કેટલા હ્યુમન અવર્સનું વેડફાય છે લાઈફ. રાઈટ. ભગવાને અમુક અવર્સ આપણા જિંદગીના ફિક્સ આપેલા છે, એ વેડફવા ન હોય તો શુગર કાબૂમાં હોવું જરૂરી છે. બરાબર છે. સર, બીજો જે પ્રશ્ન છે કે પહેલાં તો ડાયાબિટીસ વિશે વાત કરું ને પછી મારે ઓબેસિટીની દવાઓ વિશે પૂછવું છે. શું ડાયાબિટીસ ક્યારેય મટી ન શકે કોઈ વ્યક્તિને થયો હોય? જેમ કે પ્રી ડાયાબિટીક પેશન્ટ હોય તો એ તો રિવર્સ થઈ શકે, પણ શું ડાયાબિટીસ જેને થયો હોય એને ક્યારેય દવા બંધ કરવાની થાય કે ન થાય? પહેલી આપણી જે વાત થઈ ને, ડાયટ એન્ડ એક્સરસાઇઝ ઇઝ અ ટ્રીટમેન્ટ, એટલે એ તો પાર્ટ ટ્રીટમેન્ટનો થયો જ. હવે દવાઓની વાત હતી તો હું યુઝ્યુઅલી જ્યારે ઇન્સ્યુલિન પોતાનું સિક્રેશન કેટલું થાય છે, શરૂઆત જ આપણે ત્યાંથી થઈ કે બીટા સેલ્સ આપણને 40 યુનિટ એવરેજ આપણને આપે છે. એનો એક સ્પેશિયલ રિપોર્ટ થાય છે, એ સી પેપ્ટાઇડ કહે છે કે પોતાનું ઇન્સ્યુલિન પેદા કેટલું થાય છે. ઓકે. અને બીજું એ રિલેટેડ, બિકોઝ મોટાભાગના પેશન્ટમાં 80% જે પેશન્ટ ડાયાબિટીસના આવે છે એ ઓવરવેઇટ અથવા ઓબેસિટીના હોય છે. હવે એનું જે પ્રાઇમરી કોઝ જે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. પોતાનું ઇન્સ્યુલિન તો પેદા થાય છે, પણ એ પેદા થાય છે, કામ ઓછું કરે છે. એ કામ ઓછું કેમ કરે છે? તો ચરબીના કારણે. ડ્યુ ટુ ધ એડિપોઝ ટિશ્યુ જે ચરબી છે એને કામ ઓછું કરવા દે છે. તો આવી વ્યક્તિમાં ટાર્ગેટેડ જો તમે વેઇટ લોસ કરો છો, લાઈક એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે 5% વજન ઉતારો છો ઓવરઓલ વેઇટના, તો શરીરમાંથી 20% રોગો જતા રહે. અચ્છા. અને ઇફ યુ આર રિડ્યુસિંગ ધ 15% ઓફ યોર વેઇટ, દેન બોડીમાંથી 70% ડિઝીઝ જતા રહે.
ઇન્ક્લુડિંગ ઇવન શુગર ઓલ્સો. તો આ રિવર્સિબલ 100% છે, પણ જો તમે તમારું પોતાનું પેન્ક્રિયાસ કેટલું કામ કરે છે એ, અને સાથે એક ટાર્ગેટેડ વેઇટ લોસ સાથે અને જીવનશૈલીના બદલાવ, એટલે મેં પહેલી વાત જ ડાયટ એન્ડ એક્સરસાઇઝની કરી, ઇઝ અ ફર્સ્ટ ટ્રીટમેન્ટ. ધેન વેઇટ લોસ, અને દવાઓ પણ એવી રીતની આવેલી છે કે જે વેઇટ લોસ કરી આપે, તમારા હૃદયને બચાવે, લીવરને બચાવે, કિડનીને બચાવે અને આ રોગથી મુક્ત કરાવે. જી, તો સર આ જે વેઇટ લોસની જે દવાઓ છે એ દવાઓ કોણ લઈ શકે? જેમ કે ઓબેસિટી, અમુક ઇન્જેક્શન્સ લોકો લેતા હોય છે. હવે ઇન્જેક્શન્સની સાઈડ ઇફેક્ટ્સ પણ ઘણી બધી, કારણ કે આખી જિંદગી જો ઇન્જેક્શન લેશે તો કાલે ઉઠીને, અથવા તો એવું થાય કે વેઇટ લોસ થઈ ગયું પછી બ્રેક મારી દે તો એ પછી બાઉન્સ થતું હોય છે. અમુક વખતે આવા ફરિયાદો પણ થતી હોય છે અને અમુક પ્રશ્નો પણ થતા હોય છે. તો આનું સમાધાન તમે કેવી રીતે કરશો? એક તો પહેલું જે ડાયાબિટીસ આવવાનું કારણ, અથવા આ બધા જ પ્રશ્નો મેં કહ્યું કે સ્લીપ એપનિયાનો પ્રશ્ન છે, હૃદય રોગ છે, કોલેસ્ટ્રોલ છે, કિડની છે. હવે મેડિસિનની સાઇડ ઇફેક્ટ વર્સિસ ડિઝીઝના પ્રોબ્લેમ્સ, જ્યારે એની કમ્પેરિઝન કરવામાં આવે તો ઇટ ઇઝ અ ડૉક્ટર્સ ડિસિઝન કે આઈડિયલ ઇન્ડિકેશન છે કે નહીં. અત્યારે જે હમણાં જે ફ્યુરિયસ મેડિસિન પણ બજારમાં આવી, લાસ્ટ વીકમાં જ પેપરમાં એક આર્ટિકલ બી મારે આપવાનું થયું. પણ જીવનશૈલીના બદલાવ સાથે જો વેઇટ રિડક્શન તમે કરવામાં આવે તો ઘણા બધાનું પ્રશ્નોનું સોલ્યુશન આવે છે. હવે આ જે નવી દવાઓ આવી છે એ લોકો કોસ્મેટિક યુઝ તરીકે કરતા હોય તો એ ટોટલી રોંગ છે. ઓકે. બોલિવૂડ અને હોલિવૂડના દરેક સ્ટારે આ લીધેલી છે અને પોતાને સ્લિમ ને બધું બનાવીને કરેલા છે. એ વખતે દવાઓ નહોતી એટલે જેને પોસાતું તો એ લોકો દુબઈથી પણ અહીંયા મળે. પણ આઈડિયલ ઇન્ડિકેશન, હું સિમ્પલ ઉદાહરણ આપું કે તમારી BMI જે વાત થઈ એ 27 પ્લસ આ ડાયાબિટીસ અથવા ઓવરવેઇટ રિલેટેડ રોગો તમને છે, જેવું કે સ્લીપ એપનિયા, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, બ્લડ પ્રેશર, કિડની ડિઝીઝ, તો આ દવા લેવી જરૂરી છે. એ રિઝલ્ટ આપણને આપે છે. અને એ સિવાય પણ જો 30 કરતાં BMI વધારે હોય તો આ દવાના ઇન્ડિકેશનમાં એ આવે છે. પણ એની સાથે સાથે એના પ્રિકોશન છે. જે વસ્તુ આવે છે એની સાથે એના પોતાના પ્રશ્નો લઈને આવે છે. તો આ વસ્તુ ઉદાહરણ કે સિમ્પલ અત્યારે GLP-1 ગ્રુપની દવા આવી છે, અથવા GLP-1 અને GIP કોમ્બિનેશનમાં દવા આવે છે. એનું નામ મોન્ઝેરો છે અને પેલું ઓઝેમ્પિકના નામે આવે છે. બધી હવે 55 કંપનીએ ગુજરાતમાં, ઇન્ડિયામાં આપણી દવા બનાવી છે. પણ એના ઇન્ડિકેશનમાં છે કે નહીં, પહેલું એ વસ્તુ જોવું જોઈએ. હવે સિમ્પલ જેટલા મિથ ચાલે છે એટલા પ્રોબ્લેમ નથી આના. ઓકે. સિમ્પલ ઉદાહરણ આપું, દાખલા કે જેના ફેમિલી હિસ્ટ્રીમાં મેડ્યુલરી એટલે થાઇરોઇડનો કેન્સર હોય તો એવી વ્યક્તિએ આ ઇન્જેક્શનો ન લેવા જોઈએ અથવા એની ઓરલ દવા ન લેવી જોઈએ. બીજું કોન્ટ્રાઇન્ડિકેશન એવું છે કે પેન્ક્રિયાઝ અથવા પેન્ક્રિયાઝ રિલેટેડ હિસ્ટ્રી જો પેશન્ટને પાસ્ટ હોય તો એને કોશન તરીકે આપવું જોઈએ, અથવા જે લોકોને પેન્ક્રિયાઝનું ફેમિલીમાં કેન્સરનો કે એવો હિસ્ટ્રી હોય તો એને આ દવા ડૉક્ટરે ન લખવી જોઈએ. એટલે મેં ના કહ્યું કે સાઇડ ઇફેક્ટ્સ વર્સિસ બેનિફિટ. હવે ધારે કે અત્યારે હાલ કિડનીને બચાવવી હોય તો દુનિયાની એક જ દવા જે ગ્રાન્ટેડ છે એ આ છે, જે GLP-1 GIP આપણે વાત કરીએ છીએ. એ જ રીતે ફેટી લીવરથી કેન્સર ઉપર ન જવું હોય અને રિવર્સ કરવું હોય તો હમણાં જ FDA એપ્રુવલ આપ્યું અમેરિકામાં છેલ્લા 3 મહિના પહેલાં કે આ દવા વાપરશો તો તમે આ ફેટી લીવરના કારણે પ્રોબ્લેમમાંથી તમે બહાર આવશો. દુનિયાની અંદર આ નવી દવાઓ જે SGLT2 અને GLP-1ની જે દવાઓ આવેલી છે, હૃદય રોગને બચાવવાની આ એક જ દવા છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નથી અને હૃદયનો મેજર પ્રશ્ન આવીને પડ્યો, હાર્ટનું પમ્પિંગ ઓછું થયું, તો એ દવામાં સપોર્ટ કોણ કરશે? તો આ 2 ગ્રુપની દવાઓ સપોર્ટ કરશે. દેટ ઇઝ ધી SGLT2 ગ્રુપ છે અને બીજું આ GLP-1 અને આ એના એનાલોગ્સ આવે છે. તો આ દવાઓના ફાયદા ઘણા છે. પણ અત્યારે આપણી સોસાયટીમાં શું છે કે લોકો ટ્રાયલ એન્ડ એરર સાથે અથવા સેલ્ફ મેડિકેશન ઇઝ અ વેરી અનફોર્ચ્યુનેટ પાર્ટ કે સેલ્ફ મેડિકેશનના કારણે જે ડિઝીઝના કારણે ફાયદો થવો જોઈએ એના કરતાં દવાઓથી નુકસાન તરફ વધારે જાય છે. એટલે એનો ઉપયોગ અંડર ધ ઓબ્ઝર્વેશન એના નિષ્ણાત ડાક્ટર ન લખે, એના ઇન્ડિકેશનમાં ન હોય તો એ ન લેવાવી જોઈએ. બહુ સાચી વાત કરીને આ મેસેજ પહોંચવો લોકો સુધી ખૂબ જ જરૂરી, કારણ કે લોકો અમુક વખતે જાતે ડૉક્ટર બની જતા હોય છે આના કારણે, અને એનાથી જ એમના શરીરને નુકસાન થતું હોય છે. સર, એક રેપિડ ફાયર રાઉન્ડ આપની સાથે રમવાની ઈચ્છા છે. સવાલ પણ મારા 1 લાઇનર છે, જવાબ પણ આપ ટૂંકમાં જ આપો. શરૂઆત કરું છું.
શું ડાયાબિટીસ વારસાગત છે અને પરિવારમાં કોઈને થાય તો જ થાય છે? આ આપણા જીનેટિક પ્રોબ્લેમ છે. 100% ઇન્ડિયનને થવાની શરૂઆત થઈ શકે છે, પણ જો ફેમિલીમાં હોય તો પર્સન્ટેજ વાઇઝ વધી જાય છે. શું બાળકોમાં જન્મથી જ હોય તો એ લક્ષણો જન્મથી જ જોવા મળે છે નો, ડાયાબિટીસ? એને જીનેટિકલી અથવા તો એને ઓટોઇમ્યુન ડિઝીઝ તરીકે ગણવામાં આવે છે, જેમાં બીટા સેલ્સ કામ કરતા નથી અને પોતાનું ઇન્સ્યુલિન પેદા થવાનું બંધ થઈ જાય છે. એ વારસાગત નથી. બરાબર. ખૂબ જ ગળ્યું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે? નો. બ્લડ ગ્લુકોઝનું જે ફ્લક્ચ્યુએશન છે, નિરંતર શુગર લેવલ વધે છે, તે ખતરનાક કહેવાય? હા, એને ગ્લુકો વેરિએબિલિટી કહે છે. જેટલા પ્લસ અને માઇનસ શુગર અપ એન્ડ ડાઉન થાય એ વધારે હૃદયને નુકસાન પહોંચાડે છે. ઓકે, આમાંથી કયા લક્ષણો ડાયાબિટીસના છે? એક, ખૂબ તરસ લાગવી. બીજું, વારંવાર પેશાબ માટે જવું. અને ત્રીજું, ભૂખ ઓછી થઈ જવી કે એકદમ વધી જવી. આ ત્રણેય લક્ષણો એના માટેના છે ડાયાબિટીસના. કોઈનું બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલા લેવલથી ઉપર હોય તો તે ડાયાબિટીક કહેવાય? મેં કહ્યું હતું કે ભૂખ્યા પેટનું શુગર 100થી વધારે, જમ્યા પછીનું શુગર 140થી વધારે અને એવરેજ શુગર 5.7થી વધારે. શું નેચરલ સ્વીટ્સ ખાવું એ હિતાવહ છે? નેચરલ સ્વીટ ખાઈ શકાય. ડાયાબિટીસમાં ક્યારેય ના નથી. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. ગ્લુકોઝ લેવલ ઓછું હોય જેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય, તો એ પણ ચિંતાનું કારણ બની શકે? બહુ મોટું ચિંતાનું કારણ છે. આપણે વણી લીધેલું નથી, પણ સૌથી વધારે ડેન્જરસ જે હોય એ હાઇપોગ્લાયસેમિયા છે. હાઇપોગ્લાયસેમિયાના 2 સ્ટેજ આવે. 70થી 54 સુધી ઇઝ અ ફર્સ્ટ સ્ટેજ. એ ચાલી શકે ઘરમાં આપીને, પણ જો 54થી નીચે શુગર આવે તો તાત્કાલિક એને હોસ્પિટલાઇઝેશન જઈ અને ઇમરજન્સી રૂમમાં શુગરની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બરાબર છે. જો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ છે અને પછી એ ડિલિવરી થઈ જાય અને પછી એ પેરામીટર નોર્મલ થઈ જાય તો ફોલોઅપની જરૂર ખરી? જિંદગી સુધી જરૂર પડે છે. જે GDMના ડાયાબિટીસ થાય છે, એક વખત ડિલિવરી થયા પછી 1/3 લોકો 1/3 કન્ટિન્યુઅસ ડાયાબિટીસમાં જાય છે, 1/3 પ્લસ માઇનસ થયા કરે છે અને 1/3 નોન ડાયાબિટીકમાં જાય છે. આપણે 1/3 નોન ડાયાબિટીકમાં જવું જોઈએ. જી. બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે લોકો, એ કેટલું હિતાવહ છે? આપણે એવું કહેતા હતા કે રાજા જેવો બ્રેકફાસ્ટ હોવો જોઈએ, લંચ છે કોમન મેન જેવું, અને આપણું ડિનર ભિખારી જેવું હોવું જોઈએ. જી. કોઈ વ્યક્તિ ડાયાબિટીસ રિમિશનમાં આવી શકે એટલે એને દવાની જરૂર ના પડે, શું સ્થિતિ આવી હોઈ શકે? 101% હોઈ શકે, પણ ફર્સ્ટ ધ કન્ડિશન ઇઝ ધ ડાયટ એન્ડ એક્સરસાઇઝ. બરાબર. જીવનશૈલી. શું ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો દવા બંધ કરી શકાય? દવા કંટ્રોલ રાખવાનો છે. દવા બંધ કરશો તો પાછું રિબાઉન્ડ થશે. બરાબર છે. બીજું જે છે કે પ્રી ડાયાબિટીક્સને રિવર્સ કરી શકાય છે, અને સ્ટેમ સેલ થેરાપી કેટલી ઉપયોગી નીવડી શકે આમાંથી? પ્રી ડાયાબિટીસને 101% રિવર્સ કરી શકાય છે જીવનશૈલી અંગે. પણ સ્ટેમ સેલ એ રિસર્ચ સ્ટેજ પર છે અને હજી એના જે કહી શકાય ગાઈડલાઇન્સ કે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટથી ડાયાબિટીસ ક્યોર શકે એ અત્યારે ગલત છે. બરાબર. ઓબેસિટી રિલેટેડ અમુક રેપિડ ફાયર છે. મેદસ્વીપણું શું એ વંશાનુગત હોઈ શકે? વારસાગત 100% છે, પણ જીવનશૈલીએ એમાં બહુ જ મોટો ઉમેરો કરેલો છે. બરાબર. મેદસ્વીપણાનું એકમાત્ર કારણ એવું છે કે ઓવર ઇટિંગ થાય છે? મોટા ભાગે. બરાબર છે. શું કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક વધુ પડતો લેવાથી મેદસ્વીપણું થાય છે? 100% એનાથી પણ. એ અને ચરબી બે ભેગું થઈ ઇઝ અ બેડ કોમ્બિનેશન. બરાબર છે. શું મેદસ્વીપણાનું કારણ મેટાબોલિઝમનું ઓછું થવું છે કે સ્લો થવું છે? ઓછું થવું અને સ્લો થવું બંને જરૂરી છે. જી. જો કોઈ વ્યક્તિ ઓટ્સ બિસ્કિટ ખાય તો એનો દુષ્પ્રભાવ કેવો હોય છે? દુષ્પ્રભાવ નથી, ગુડ પ્રભાવ છે, એટલે ખાવા જોઈએ. જી. ઓછું ખાવાથી લોકો એવું માને છે કે કસરતની જરૂર નહીં પડે, તો શું આ વાતમાં કેટલું તથ્ય છે? ડાયટ અને એક્સરસાઇઝ એ તો જીવનના 2 પહેલું છે. પેટ્રોલ જેટલું નાખો એટલું તો વાપરવું પડે સાહેબ ગાડી. ઘણા લોકો એવું માને છે કે સપ્લિમેન્ટ્સ લઈશું અને તો આપણને પોષણ પણ મળશે અને વજન પણ નિયંત્રણમાં રહેશે, તો આ શું છે? આ બહુ જ મિથ છે અને ખોટી માન્યતા છે. જીવનની જરૂરિયાત મેં કહ્યું 3 મિલની છે અને નિયમિત મિલ ખવાવું જોઈએ. જી. શું પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક ભોજન લેવું એ વજન માટે ઉપયોગી થઈ શકે? વજન માટે બી ઉપયોગ થઈ શકે અને જિંદગીની જીવવા માટે બી ઉપયોગી છે. આપણી જે આયુર્વેદિક પદ્ધતિથી આપણે જિંદગી દહીં અને છાશથી જીવ્યા, એટલે છાશ અને દહીં આપણા બેસ્ટ, આપણું જે પ્રોબાયોટિક આપણને નેચરલ ફોર્મમાં મળે છે. જી. લોકો એવું માને છે કે તમાકુનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, આ વાત સાચી છે? બહુ જ ખોટી માન્યતા છે અને આને ક્યારેય સપોર્ટ ના આપી શકાય. જી. બાળક જે મેદસ્વી છે અથવા તો મેદસ્વીપણાનો શિકાર છે તો એને કંઈ કરવાની જરૂર નથી, બાળક મોટું થશે એટલે આપમેળે મેદસ્વીપણું ઓછું થઈ જશે, આવી માન્યતા માતા પિતા ધરાવે છે, આના વિશે શું કહેશો?
101% મા બાપે આના બાબતમાં કોન્શિયસ થવું પડે. ચાઇલ્ડહુડ ઓબેસિટી એ મોટો બર્નિંગ પ્રોબ્લેમ છે. અત્યારે હાલ આપણા ત્યાં લગભગ 40 લાખ કરતાં બાળકો ભારતમાં ઓવરવેઇટ અને ઓબેસિટી છે. એટલે મા બાપે જ જાગવાનું છે, બાળકે નહીં. ક્રેશ ડાયટિંગનો જે વિકલ્પ છે એના વિશે આપ શું કહેશો? લોકો અપનાવી રહ્યા છે, આ કેટલું યોગ્ય છે? મેં કહ્યું કે જીવનશૈલીનો બદલાવ સાહેબ છે. ક્રેશ ડાયટના પણ એના નુકસાન છે. ના કહ્યું કે તમે કીટો ડાયટ ખાય છે, આ ખાય છે, ઇન્ટરમિડિયેટ ફૂડ છે, પણ બોડીની જે જરૂરિયાત ઉપરવાળાએ બનાવી છે એની રીતે જીવનશૈલી જીવવી જોઈએ. ઓકે, અંતમાં એક પ્રશ્ન છે કે યોગ્ય ખાનપાન માટે જે પણ બજારમાંથી વસ્તુ લો એને લેબલ્સ વાંચીને લેવા, એ આપ શું સલાહ આપશો આના અંગે? બહુ જ હવે અત્યારે હાલ અને ગવર્મેન્ટને ધન્યવાદ આપવા જોઈએ આના બાબતમાં કે ધીરે ધીરે આ શરૂ થયું છે. બિકોઝ તમે શું ખાઈ રહ્યા છો, તમે કેટલી કેલરી ખાઈ રહ્યા છો એ તમને ખબર હોય. હવે દરેકના લેબલિંગ શરૂ થયા છે કે તમે આ વસ્તુ લઈ આવ્યા છો તો એમાં કઈ કઈ વસ્તુઓ છે, એમાં કાર્બોહાઈડ્રેટ કેટલી, ફેટ કેટલી છે, ઇવન સેચ્યુરેટેડ ફેટ કેટલી છે, કે જે નુકસાન પહોંચાડવાવાળી વસ્તુઓ છે એમાં બતાવે છે. એટલે 100% અમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને એવી વસ્તુઓ જ ઘરમાં વપરાવી જોઈએ. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ દર્શકોને શું સંદેશ આપવા માંગશો? કીપ ઇટ અપ. જિંદગીમાં આવા પ્રોગ્રામ થવા જોઈએ નિશિતભાઈ. અને મને આજે ખૂબ આનંદ થાય, બિકોઝ આમાં શું છે કે લાખો લોકો સુધી દૂરદર્શન છે ને એ લાખો લોકો સુધી પહોંચેલું છે આજની તારીખમાં પણ, જેનો જે ટીઆરપી હોય. પણ ટીઆરપી સૌથી મોટો જે છે દૂરદર્શનનો છે, ઘરે ઘરે પહોંચવા. અને આ ટાઈપના જો મેસેજ લોકભોગ્ય થતા હશે અને ખરેખર જીવનશૈલી બદલી શકીશું તો ઘણી બધી હોસ્પિટલ નવી આવતી રોકી શકીશું, ઘણા બધા જિંદગીના પ્રશ્નો રોકી શકીશું. ઇવન જો હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે તો ઘરની વેલ્થ સુધરશે. મોટાભાગના પૈસાનું બજેટ જે વપરાય છે એ હોસ્પિટલ અને દવાઓના ખર્ચમાં નહીં વપરાય. લોકોના 30-40% પગાર પેરેન્ટ્સની અને છોકરાઓની દવાઓમાં જાય છે. એ આપણે બચાવી શકીશું. બહુ સરસ વાત કરી સર. આપ આ દૂરદર્શનના વાતોની વિન્ડો પોડકાસ્ટ કાર્યક્રમમાં આવ્યા અને આટલી વિશદ છણાવટ કરી, અલગ અલગ રોગ વિશે, ડાયાબિટીસ અને મેદસ્વીપણા ઉપર તમે બહુ મહત્વની માર્ગદર્શન પૂરું પાડ્યું, મહત્વની માહિતી પૂરી પાડી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ મને આ ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ સર. અને મારા અંદરના રહેલા એક એટલી સૌભાગ્ય હું આજે છું કે લોકો સુધી હું મારો અવાજ પહોંચાડી શક્યો. થેન્ક યુ સર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા જાણીતા ડાયાબિટોલોજીસ્ટ ડૉક્ટર વીએન શાહ, કે જેમણે મેદસ્વીપણું અને ડાયાબિટીસ એના ઉપર ખૂબ જ વિગતપૂર્ણ રીતે માહિતી આપી અને આપણા જે પણ પ્રશ્નો હતા, તમારા જે પ્રશ્નો હતા એનો સમસ્યાનું સમાધાન કરવાનો એક પ્રયાસ કર્યો. મને આશા છે કે તમને આ પોડકાસ્ટ અવશ્ય ગમશે. આપ પણ આપના મિત્ર વર્તુળમાં, આપના સગા સંબંધીઓને પણ આની જે યુટ્યુબ લિંક છે એ ફોરવર્ડ કરજો અને લોકોને પણ આ પ્રોગ્રામ થકી જાગૃત કરજો અને તમે પણ જાગૃત થશો એવી અપેક્ષા સાથે અત્યારે બસ આટલું જ. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ફરીથી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.